ધોરણ 9ના બધા વિદ્યાર્થીઓનું હર્ષ બારસિયા સ્વાગત કરે છે. વાલથી સ્વાગત છે તમારું બધાનું બચ્ચા. તો સામાજિક વિજ્ઞાન જે આપણે ભણીએ છીએ, સતત અંગ્રેજી ભણીએ છીએ, ગ્રામરી ભણીએ છીએ, સામાજિક વિજ્ઞાન ભણીએ છીએ, એની અંદર પાઠ નંબર 6 1945 પછીનું વિશ્વ. આ 1945 પછીનું વિશ્વ એટલે કયું વિશ્વ? કે 1945માં બીજું વિશ્વ યુદ્ધ પૂરું થઈ ગયું છે. એની કહાની આગળના ચેપ્ટર સુધી આપણે ભણી ગયા છીએ. પહેલું વિશ્વ યુદ્ધ તો 1919-20ની અંદર જ પૂરું થઈ ગયું હતું. બીજું વિશ્વ યુદ્ધ 1939 એક્ઝેક્ટ 20 વર્ષ પછી શરૂ થયું. અને 1945માં જાપાનના હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકો ને એ બધી આખી કેવી અસરો થઈ હતી વિડીયોમાં જોયું હતું આપણે. ત્યાર પછી સમજો, ત્યાર પછી નું વિશ્વ 1945માં બધા યુદ્ધ, જેને જેને એમ હતું ને કે અમે યુદ્ધ કરી લઈએ, અમે લાડવો ખાટી લઈએ, આખા વિશ્વ ઉપર અમે રાજ કરી લઈએ, હિટલર ને આન તેન બધાય. બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું, એની અસરો આપણે જોઈ હતી કે કેવી ઘાતક અસરો હતી. પછી બધાએ લબાચા હંકેલી ઘર ભેગા થઈ ગયા. પણ પછી અસર શું થઈ, એના પછીનું વિશ્વ કેવું થયું કે આજ 2021 ચાલે છે, 2022 ચાલે છે. તો કેવી દુનિયા 1945 પછીની રચાઈ, કેવા કેવા દેશો ઉપર શું શું અસર થઈ, કોના હાથમાં આખા વિશ્વની સત્તાઓ હતી ને પછી લટકી રહ્યા લટકેરા એવી હાલત થઈ ગઈ, બધું જોવાનું છે. ઇતિહાસ જાણવાની મજા જ છે. ભવ્ય ઇતિહાસ હોય, મસ્ત રીતે આપણે સરળ પદ્ધતિથી જ ભણીએ છીએ, લાઈન ટુ લાઈન જોતા જઈએ. પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વભરમાં કેટલા યુદ્ધો થયા, કેટલા યુદ્ધો, ઇતિહાસના પાના ભરાયેલા પડ્યા છે, ઢગલા બંધ યુદ્ધ થયા છે. તેમ છતાં આ યુદ્ધોમાં હંમેશા યાદ રહે, કેટલાય યુદ્ધો તો ઢગલા બંધ થયા, કેટલાય દેશો વચ્ચે, અમુક દેશો વચ્ચે, દેશોની અંદર પણ અમુક રાજ્યો વચ્ચે કેટલા યુદ્ધો થયા છે. પણ એ બધા યુદ્ધોની અંદર યાદ રહે એવા કોઈ બે યુદ્ધ હોય તો એ પ્રથમ વિશ્વ યુદ્ધ અને બીજું વિશ્વ યુદ્ધ. પ્રથમ વિશ્વ યુદ્ધ અને બે વિશ્વ યુદ્ધ. પહેલું વિશ્વ યુદ્ધ પૂરું થયું ને ત્યારે આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું, પછી શાંતિ સ્થાપવા માટે રાષ્ટ્રસંઘે બહુ મહેનત કરી હતી કે ભાઈ હવે કોઈ હલતા નહીં, માથાકૂટ કરતા નહીં. પહેલા વિશ્વ યુદ્ધની અંદર પાણીના રેલા આવી ગયા છે, પૈસાની બરબાદી થઈ ગઈ છે, લોકો ભૂખે મરે છે, હાલત ખરાબ છે, હવે શાંતિ રાખો. પણ શાંતિ કોઈ રાખી નહીં, કોઈ શાંતિ ન રાખી. અને હજી લાડવો લઈ લેવો તો જે હારી ગયા હતા ને હિટલર બીટલર ને બધાને એમ થયું કે અમે આખા વિશ્વ ઉપર રાજ કરીએ, બધે નાઝી લોકો જોવા જોઈએ. હાલત ખરાબ થઈ ગઈ. પણ કેટલીક મર્યાદાઓ હતી, એટલે એ શાંતિનો જે પ્રસ્તાવ હતો એ બધો નિષ્ફળ થઈ ગયો. અને ઈસવીસન 1939માં બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું. ફાટી જ નીકળે ને, ફાટે એને જ વિશ્વ યુદ્ધ કહેવાય. આમ પ્રેમથી આવે, હું આવ્યું ના, ફાટ. બીજા વિશ્વયુદ્ધની યુદ્ધ સમયની ઘેરી મનોદશા અને ભયંકરતા એટલી ખરાબ અસર થઈ, ઘેરી એટલે કે ખતરનાક અસર થઈ માનસિક દરેક લોકો ઉપર. અને ભયંકરતા માનવ જાતિને શાંતિ અને સ્વાતંત્ર્ય રક્ષણ માટેના પ્રયાસોની પુનઃ એકવાર જરૂર સમજાય. પાછું એકવાર સમજાયું કે હવે જો શાંતિ નહીં રાખો તો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે, પછી કોઈ બચશે જ નહીં, શાંતિ એમને એમ રહેશે. એટલે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ, જેને ઇંગ્લિશમાં કહેવાય યુનાઇટેડ નેશન્સ. સંયુક્ત એટલે બધા ભેગા થઈ, રાષ્ટ્રો એટલે દેશો, બધા દેશો ભેગા થઈને એક સંસ્થાની સ્થાપના કરી, જેને ઇંગ્લિશમાં નામ અપાય યુનાઇટેડ નેશન્સ. એની અંદર કેટલા બધા દેશો, જેને સ્થાપના કરી બધા દેશો એની અંદર સભ્ય થયા. અને બધાએ નક્કી કર્યું કે ભાઈ નથી બાંધવું, પ્લીઝ મગજમારી ન કરો. હતું એ વહી ગયું બધું, લેવા ગયા લાડવો ને આવ્યું કાંઈ નહીં, કાળી કાકડી આવી, બાબાજી થૂલું આવ્યું. કઈ તારીખે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ તો કે 24 ઓક્ટોબર અને 1945માં. હવે એનું ખતપત્ર, સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર. સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે. આમુખ એટલે એનું અનુક્રમણિકા. જેવી રીતે આપણે આમુખ ભણ્યા હતા આપણા બંધારણનું આમુખ શું હોય એના ઉપરથી ખબર પડે કે બંધારણ શું છે. બંધારણને સમજવા માટે એનું આમુખ ભણવું બહુ જરૂરી છે. એવી રીતે સંયુક્ત રાષ્ટ્રનું જે ખતપત્ર છે, એક પ્રકારનું બંધારણ માની લો ને તમે, તો એના માટે એના આમુખથી એની શરૂઆત થાય ને એમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ બધા છે કે શું શું હેતુ છે. આ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના હું કામ થઈ, એના હેતુ શું, ભેગા થઈને કરવાનું, હું ધંધો શું કરવાનો,
એવું શું આવ્યું કારણ કે એના લીધે આ બધું કરવું પડ્યું? એ હેતુઓ બધા છે. જો પહેલું, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી. પહેલા તો બધા શાંતિ રાખો અને બધા સલામત તો જ રહેશે. જો શાંતિ રહેશે તો જ સલામત રહેશે, નહીંતર સલામત નહીં રહે. મારે તમારે સલામતી રાખવી હોય એકબીજાની તો એકબીજાને ઝઘડવું ના જોઈએ. હું રોજ દંડો લઈને ફરું, બંદૂક લઈને ફરું, તમે રોજ દંડો લઈને ફરો, બંદૂક લઈને ફરો તો શાંતિ નો રહે ને સલામતી નો રહે. એટલે પહેલું હેતુ શાંતિ સલામતી. બીજું, હવે એ શાંતિ અને સલામતીને જે આડા આવતા હોય એને અવરોધ કહેવાય. એના જે આડા ઘરી જતા હોય ને મગર મીંદડા જેવા, વાંદરાની જાત કજાય, એવી બધી જ બાબતને દૂર કરવાની. અને આક્રમણના કે શાંતિ ભંગના કૃત્યોને દબાવી દેવા. અને હજી કોઈ દેશને એમ હોય કે હજી મારે બીજા વિશ્વયુદ્ધ પછી લાડવો લઈ લેવો છે, બે વિશ્વયુદ્ધમાંથી નહીં, જેને કંઈ શીખવું નથી, કોડાવને ભંભોટિયાઓને, અને એને એમ થાય કે હજી મારે આક્રમણ કરવું છે કે આ શાંતિનો ભંગ કરવો છે, તો એને તરત દબાવી દેવું. અને અસરકારક સામૂહિક, અને આટલા જેટલા સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર સભ્યો છે એ બધા ભેગા થઈને પગલા ભરવાના. અને આક્રમણખોર દેશ હોય, શાંતિનો ભંગ કરવા વાળો દેશ હોય, એની વિરુદ્ધ પગલા લેવા. દરેક આ બે હેતુ થયા. હવે ત્રીજો હેતુ, દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડા, જેટલા આંતરરાષ્ટ્રીય લેવલે વિશ્વ લેવલે ઝઘડાઓ થતા હોય દેશ દેશ વચ્ચે, એને શાંતિથી ઉકેલ લઈ આવો. શાંતિથી ઉકેલ લઈ આવો, લખ્યું છે શાંતિથી ઉકેલ લઈ આવો. પછી ત્યાં પાછું યુદ્ધ થઈ જાય. બે દેશો વચ્ચે ઝઘડા હાલતા હોય, ત્યાં વચ્ચે પછી બીજું રાષ્ટ્રસંઘ એમ કે ભાઈ તમે શાંતિ રાખો ને તમે પણ, ત્યાં પાછા ઓલા દેશ આની ઉપર હુમલો કરે, પાછું ત્રીજું વિશ્વ શરૂ થાય, પછી બંધ જ ન થાય. આત્મનિર્ણય અને સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધ. આત્મનિર્ણય, સમાન હક, બધા પોતાની રીતે આગળ વધે, બધા દેશોને એક સરખો હક મળે વિશ્વમાં રહેવાનો, જીવવાનો, શાંતિ રાખવાનો, સલામત રહેવાનો. એવી રીતે દેશ દેશ વચ્ચેનો ફ્રેન્ડલી સંબંધ હોવો જોઈએ, મૈત્રીપૂર્ણ એટલે કે ફ્રેન્ડલી સંબંધ રાખે. અને વિશ્વ શાંતિ જાળવવાના બધા પગલાં લેવાના. આર્થિક રીતે એટલે કે નાણાકીય રીતે, સામાજિક એટલે કે સમાજની દ્રષ્ટિએ, સાંસ્કૃતિક એટલે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવું. એવી રીતે આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો. પછી કોઈ જાતિ, કોઈ પણ જાતિનો માણસ હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, લિંગ એટલે સ્ત્રી હોય કે પુરુષ હોય, ધર્મ કોઈ પણ પાડતો હોય, એમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ ન થાય કોઈ પણ દેશમાં. અને તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતા હોય. એના વિશે આપણે નાગરિક શાસ્ત્રની અંદર બધું ભણી ગયા છે કે ભાઈ બધાને મૂળભૂત હક્કો બધાને મળવા જોઈએ, માનવ અધિકારો બધાને મળવા જોઈએ, એના પ્રત્યે આદર ભાવ રાખવાનો. આ પણ એક પગલું લીધું. આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું. જુદા જુદા દેશના લોકો, જુદા જુદા દેશની સંસ્થાઓ આ માણસોને મૂળભૂત સ્વતંત્રતાઓ મળે, મૂળભૂત અધિકારો મળે, એના માટે કામ કરતી હોય. તો આ દેશની સંસ્થા કામ કરતી હોય, તો ઓલા દેશની સંસ્થા કામ કરતી હોય, તો એ બેયની વચ્ચે સહકારની ભાવના આવે, બેયની વચ્ચે કમ્યુનિકેશન થાય. એના માટે મીડિયેટર, વચેટિયાનું કામ કરવું, એ પણ એક હેતુ છે સંયુક્ત રાષ્ટ્ર સંઘનો. અને છેલ્લું, આવી રીતે ખતપત્રમાંથી ફલિત થાય છે, એટલે કે સાબિત થાય છે, કે બહાર આવે છે, કે દેખાય છે શું, કે યુદ્ધને તિલાંજલિ આપવી છે. યુદ્ધ હવે જોતું જ નથી, ખાવા ફાફા છે, ખિસ્સામાં પૈસા નથી, હું યુદ્ધ કરે? બે વિશ્વયુદ્ધમાં બધું વયું ગયું, સંપત્તિ, પ્રોપર્ટી, ફપ ફપ ફફા ફપ ફપ ફપ. અને ચિર શાંતિ એટલે હંમેશા માટેની શાંતિ, એની ઝંખના, એની ઈચ્છા કરવી. એ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય છે કે યુદ્ધ ક્યારેય ન થવું જોઈએ અને હંમેશા શાંતિ રહેવી જોઈએ. એ સંયુક્ત રાષ્ટ્ર સંઘનું મુખ્ય ધ્યેય છે. યુદ્ધ ક્યારેય ન થવું જોઈએ, હંમેશા શાંતિ રહેવી જોઈએ. એ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય છે. હવે ઠંડુ યુદ્ધ. ઠંડુ યુદ્ધ એટલે કે હિમાલયની અંદર -45 ડિગ્રીની અંદર બેહીને પછી ત્યાં લડવાનું, એકબીજાને બરફના ગોળા મારવાના, કે પછી ફ્રીજની અંદર બેહીને યુદ્ધ કરવાનું, એવું કંઈ ના. ઠંડુ યુદ્ધ શું છે જો, અને ક્યાંથી ક્યાં સુધી ચાલ્યું? તો કે પહેલું વિશ્વયુદ્ધ નહીં, બીજું વિશ્વયુદ્ધ જ્યારે પૂરું થયું 1945, ત્યારથી ઠંડુ યુદ્ધ શરૂ થઈ ગયું અને 1962 સુધી ચાલ્યું. કારણો એના શું થયા, શું કામ ઠંડુ યુદ્ધ હતું અને એના પરિણામો શું આવ્યા, એ બે જોવાના છે. જો
બીજું વિશ્વ યુદ્ધ જ્યારે પૂરું થયું ને એનું સૌથી મોટું પરિણામ શું આવ્યું ખબર છે? ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ બે યુરોપના દેશ છે. યુરોપ આખો ખંડ છે, શ્રીખંડનો મોટો ભાઈ, લોખંડનો નાનો ભાઈ. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ આ બે દેશ એની પાસે બીજા વિશ્વયુદ્ધ પહેલા વૈશ્વિક સત્તા હતી, આખી વિશ્વ સત્તા કહેવાતા હતા આ બે દેશ. ઇંગ્લેન્ડ ફ્રાન્સ જેવા દેશો વિશ્વની સત્તા કહેવાતા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી પરિણામ એ આવ્યું કે આ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ બે ફાટી ગયા. મતલબ મહાસત્તા જે કહેવાતા હતા એની નેતાગીરી એ બે પાસેથી જતી રહી અને અમેરિકા અને રશિયા પાસે આવી ગઈ. આ ઘોર પરિણામ આવ્યું. શ્રાપ લાગ્યો બધાયનો. બહુ જ ફાટી નીકળ્યા હતા. અમે આમ કરી લઈને તેમ કરી લઈને પૂછડું કરી લઈને. ઇંગ્લેન્ડ વાળા તો પાછા આખા વિશ્વમાં અડધા વિશ્વમાં પોતાની સત્તાઓ ફેલાવીને બેઠા હતા. એટલે એમથી યુદ્ધ કરીને અમે આખા વિશ્વ ઉપર સત્તા લઈ લીધો લાડવો. મહાસત્તા વહી ગઈ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની અને રશિયા અને અમેરિકા પાસે આવી ગઈ. હવે યુદ્ધ જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ને ત્યારે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને અમેરિકા ચારેય દેશ કે જેની પાસે મહાસત્તા હતી બીજા વિશ્વયુદ્ધ પહેલા ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ, અને બીજા વિશ્વયુદ્ધ પછી જેની પાસે મહાસત્તા આવી ગઈ એ અમેરિકા અને રશિયા, એ ચારેય દેશ બીજા વિશ્વયુદ્ધમાં એક પક્ષે લડતા હતા, એક સાથે રહીને લડ્યા. પણ યુદ્ધ પૂરું થયું 1945માં. એટલે રશિયાની શાસન પદ્ધતિ કેવી હતી એ આપણે ભણી ગયા છીએ. સરમુખત્યારશાહી હતી ત્યાં. રશિયન ક્રાંતિ આગળના ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ. એ શાસન પદ્ધતિથી બીજા દેશોને મેળ ન આવ્યો, ફાયવું નહીં કાંઈ. એટલે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ થયા. અમેરિકા અને ઇંગ્લેન્ડ એક સાથે યુદ્ધ લડ્યા હતા, એક જ પક્ષે રહીને લડ્યા હતા. પણ રશિયાની શાસન પદ્ધતિ એને ના ગમી એટલે ઇંગ્લેન્ડ અને અમેરિકા રશિયાથી અલગ થઈ ગયા. યુદ્ધ પછીનો સમય એવો થયો બે મહાસત્તા એટલે કોણ? બીજા વિશ્વયુદ્ધ પછીની બે મહાસત્તા એટલે ઇંગ્લેન્ડ અને અમેરિકા. બીજા વિશ્વયુદ્ધ પછીની મહાસત્તા બીજા વિશ્વયુદ્ધ પછીની મહાસત્તા એટલે રશિયા અને અમેરિકા. એ બે મહાસત્તા વિશ્વના રાજકારણમાં કેન્દ્રમાં રહી, સેન્ટરમાં આવી ગઈ અને બંને વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા. બીજું વિશ્વ પૂરું થયું ને અમેરિકા અને રશિયા મહાસત્તા બની ગયા. મહાસત્તા એક હોવી જોઈએ એવું બધાનું માનવું. અને રશિયાએ એવા પ્રયાસો શરૂ કરી દીધા કે ભાઈ અમે મહાસત્તા બની રહી. અત્યારે સમય છે તાત્કાલિક અમેરિકાને કોઈ પણ રીતે ઢબી દઈ અને અમે મહાસત્તા તરીકે બહાર આવી જાય. અમેરિકાએ આ બાજુ એવા જ પ્રયાસો શરૂ કર્યા કે રશિયાને ઢબી દઈ અને અમે મહાસત્તા તરીકે બહાર આવી. બેની વચ્ચે ગરમાગરમી થઈ ગઈ. થઈ ગરમાગરમી ને જે ગરમાગરમી થઈ ને થયું ગરમાગરમી, પણ નામ પડ્યું એનું ઠંડુ યુદ્ધ. કઈ રીતે? આ ગાળા દરમિયાન વિશ્વમાં બે સત્તા જૂથો અમેરિકા અને રશિયા લશ્કરી જૂથોમાં વેચાઈ ગયા. એક બાજુ રશિયાને સપોર્ટ કરતા દેશો, એક બાજુ અમેરિકાને સપોર્ટ કરતા દેશો, બે સામે સામે આવી ગયા. સત્તાના બે ધ્રુવો, એક બાજુ અમેરિકા, એક બાજુ રશિયા. એટલે આ સમયગાળાને જે સામે સામે આવી ગયા, યુદ્ધ ન થયું. શસ્ત્રોથી, તલવારથી, દારૂગોળાથી, બંદૂકોથી, મિસાઇલથી, અણુબોમ્બથી એ કઈ રીતે યુદ્ધ ન થયું. પણ સામે સામે હું મારી નાખું, હું તને આમ કરી નાખું, તેમ કરી નાખું, પૂછડો કરી નાખું, ઓલા કે હું તને મારી નાખું, તેમ કરી નાખું, પૂછડો કરી નાખું, ઢીકડો કરી નાખું, લોકડો કરી નાખું. એવી રીતે સામે સામે આવી ગયા. તો રશિયાને સપોર્ટ કરવા કે હા બરાબર છે, અમેરિકાને મારી નાખો, તેમ કરી નાખો, એમ તેલમાં નાખીને તળી નાખો. તો આ બાજુ અમેરિકાને સપોર્ટ કરતા છો, હા બરાબર છે, તમે રશિયાને આમ કરી નાખો, તેમ કરી નાખો, તેલમાં નાખીને તળી નાખો, ભજીયા બનાવીને ખાઈ જાઓ. એટલે આ જે સામે સામે આવી ગઈ ને દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. દ્વિધ્રુવી કેમ? તો કે અડધા દેશો અમેરિકા તરફ જતા રહ્યા, અડધા દેશો રશિયા તરફ જતા રહ્યા. વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તાઓ વચ્ચેના સંબંધો જરાય સારા નહોતા. હાવ બકવાસ. સામે બેહવા ઉઠવાનો વ્યવહાર નહોતો. ના એકબીજાને સામું ના જોવે, ના એકબીજાને ચડી હુકવા જાય તો એકબીજાને સામું ના જોવે, ખાલી ચડી જોઈ લે કેવી છે બસ. બંને જૂથ વચ્ચે અસંતોષનું વાતાવરણ થયું. સત્તા માટે ખેંચતાણ, અત્યંત તંગ પરિસ્થિતિ. ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળતી, ત્રીજા વિશ્વયુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ ગઈ. તંગ પરિસ્થિતિ નિર્માણ થવાના કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. ઠંડુ યુદ્ધ.
કારણ કે મિસાઇલો ફૂટી નહીં, અણુબોમ્બ ફૂટ્યા નહીં, ગોળીઓ છૂટી નહીં, એમને. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધોમાં પરિવર્તન આવ્યું. કઈ રીતે? જે બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય જે શક્તિશાળી દેશો હતા એમાં ઘણું બધું સત્તા પરિવર્તન થયા. જેમ કે નાઝીવાદી જર્મની હતું, જે મુખ્ય કારણ બન્યું હતું ને આ બીજું વિશ્વયુદ્ધમાં. હા, એ અને ફાંસીવાદી ઇટાલી એ મુખ્ય કારણ હતું. સામે મિત્ર દેશો તરીકે લડેલા અને વિજયી બનેલા અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો, લશ્કરી જૂથો બન્યા. જર્મની અને ઇટાલીની સામે અમેરિકા અને રશિયા એક સાથે લડ્યા હતા. એ જ પાછા સામે આવી ગયા લશ્કર લઈ લઈને, બોઈ પોતપોતાનું. બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો. બ્રિટન અને ફ્રાન્સ જીતી ગયા બીજા વિશ્વયુદ્ધમાં. જર્મની અને ઇટાલીને બધા હારી ગયા, જાપાનને બધા હારી ગયા. પણ એટલી બધી ભયંકર પરિસ્થિતિ આવી ગઈ બ્રિટનમાં ને ફ્રાન્સમાં કે બે મહાસત્તા તરીકે નીકળી ગયા. બાદબાકી થઈ, કેટલા કરોડો અબજો રૂપિયાનું નુકસાન થઈ ગયું. ખાવાના ફાફા થઈ ગયા, કોઈને કહેતા નહીં, ખાઈ નહીં, હવે ક્યાં જાય, કઈ બધું બંધ થઈ ગયું. હા, બહુ હાલત ખરાબ થઈ ગઈ. મને વોટ્સઅપ આવ્યું હતું કંઈક મદદ કરો, પણ હું હતો નહીં ત્યાં, તો હું મદદ કરે. હે, યુદ્ધમાં કોણ કોણ હાર્યું હતું? જર્મની, ઇટાલી, જાપાન હારી ગયા. એટલે એની આર્થિક એટલે કે નાણાકીય પરિસ્થિતિ, રાજકીય અને લશ્કરી એવી રીતે બધી જ રીતે આ ત્રણેય દેશ ખુવાર થઈ ગયા. માઇનસમાં જતા રહ્યા. પાતાળમાં પાતાળ ખોદીને ઘરાતું નહોતું, નહીતર ઘરી જતા અંદર. એટલી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ. યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયન શબ્દ આવે એટલે યાદ રાખી લો, રશિયા જોઈએ. સોવિયત યુનિયન. રશિયાએ જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત પૂર્વ યુરોપના દેશો જેમ કે ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ચેકોસ્લોવાકિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા અને બાલ્ટિક જર્મનીનો પૂર્વ ભાગ, પૂર્વ યુરોપના આટલા દેશો, એના ઉપર રશિયાએ લશ્કરી કબજો જમાવી લીધો. આ બધા દેશો અમારા, આને ઉપર અમે રાજ કરશું. સત્તા, મહાસત્તા છીએ અમે. રશિયા છે, રશિયા, સોવિયત યુનિયન. આ દેશોમાં સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી દીધી. સામ્યવાદી પક્ષ એટલે શું? એક જ માણસ બધું હેન્ડલિંગ કરે, બીજી કોઈ માથાકૂટ નહીં. અને એના ઉપર રશિયાનું વર્ચસ્વ આટલા દેશો ઉપર થઈ ગયું. આ ગાળા દરમિયાન રશિયાએ અણુ અખતરો કર્યો. અત્યાર સુધી 1949 યાદ રાખજો, 1949 પહેલા માત્ર અમેરિકા જ એક એવો દેશ હતો જેની પાસે અણુબોમ્બ હતો. અણુબોમ્બ એ નહીં કે જે દિવાળી ઉપર પેકેટ ઉપર લખેલું હોય એટમ બોમ્બ. ના, અણુબોમ્બ એટલે જાપાનના હિરોશીમા નાગાસાકી ઉપર ફૂટ્યો ને એ. 1949 પહેલા માત્ર ને માત્ર અમેરિકા પાસે અણુબોમ્બ હતા, બીજે ક્યાંય અણુબોમ્બ નહોતા. અને એને એમય કીધું હતું કે કોઈ અણુબોમ્બ બનાવવા નહીં. પણ રશિયાએ અમેરિકાને કહી દીધું સાઈડમાં બેહીને તું હાલી નીકળી શોધી. અને 1949ની અંદર રશિયાએ અણુ અખતરો કર્યો અને એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડકારી દીધી. હવે તમારી પાસે જ અણુબોમ્બ હતા એમ? આવી ગયો છે અણુબોમ્બ, આવી જાવ સામે આવે લા. પછી ખાઈ સામે બેહીને લાડવા ચૂરમાના, તમે કેટલા ખાવ છો, હું કેટલા ખાવ છું. પશ્ચિમ યુરોપના જે દેશોને બ્રિટિશ અમેરિકી દળોએ મુક્ત કર્યા હતા ત્યાં ધીરે ધીરે લોકશાહી શાસન પ્રથા સ્થપાઈ. પશ્ચિમ યુરોપના દેશો કે જ્યાં બ્રિટન અને અમેરિકાના લશ્કરનો કબજો હતો ને, એ ધીમે ધીમે કબજો હટી ગયો. એટલે એ દેશો જે સ્વતંત્ર થયા ત્યાં લોકશાહી આવી ગઈ. હવે લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ શું છે એ જોવો તમે. બીજો વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક કે બીજી રીતે સત્તા જૂથો સાથે જોડાતા બે દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગવાન બની. એટલે કે બે ગ્રુપ થઈ ગયા. આપણે જોયું, એક બાજુ રશિયા અને એક બાજુ અમેરિકા. તો અમુક લોકો અમેરિકાને સપોર્ટ કરતા હતા, અમુક લોકો રશિયાને સપોર્ટ કરતા હતા. એટલે બે મહાસત્તાઓ વચ્ચે આખું વિશ્વ વેચાઈ ગયું. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ. આને સપોર્ટ કરતા દેશોનો ઓલા દેશોનો વિશ્વાસ ન આવે, ઓલા દેશોનો જે વિશ્વાસ કરતા હોય ને આ લોકોનો વિશ્વાસ ન આવે.
બે લશ્કરી જૂથ આખા થઈ ગયા, બે બાજુ લશ્કરે વેચાઈ ગયું. સોવિયત સંઘ એટલે કે રશિયા સામ્યવાદથી બચવા, કારણ કે સોવિયત સંઘ રશિયાની અંદર સામ્યવાદ હતો, એક જ માણસ રાજ કરે, માથાકૂટ બીજી કાંઈ નહીં, કોઈ બીજી મગજમારી નહીં. અમેરિકાની પ્રેરણાથી, અમેરિકામાં લોકશાહી હતી, અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે નાટો નામે એક સંગઠન થયું. નાટો એટલે નોર્થ એટલાન્ટિક, નોર્થ એટલે ઉત્તર, એટલાન્ટિક એટલે એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. આખી એક સંસ્થા સ્થપાઈ. તમને યાદ રાખજો, પૂછાઈ શકે એક માર્કની અંદર. ક્યારે આ નાટોની સ્થાપના ક્યારે થઈ? તો કે એપ્રિલ 1949ની અંદર, જ્યારે રશિયાએ અણુબોમ્બનું જે વર્ષની અંદર પરીક્ષણ કર્યું ને એવું. હવે દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના કરી. એનું નામ હતું સિયાટો, એટલે કે સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. આ એક લશ્કર જૂથ, નાટો એક લશ્કરનું આખું જૂથ 1945ની અંદર આ થઈ ગયું હતું. આ સૈનિક સંગઠનની સામે રશિયાએ, આ બે લશ્કરના જૂથ અમેરિકાએ બનાવ્યા ને, એની સામે રશિયાએ વોર્સો કરાર નામે સૈનિક સંગઠનની રચના કરી. વોર્સો કરારની અંદર આખું સૈનિકોનું મોટું જબરદસ્ત ગ્રુપ બનાવ્યું. આ સંગઠનમાં આલ્બેનિયા, બલ્ગેરિયા, જેકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રોમાનિયા, રશિયા બધા એની અંદર સભ્યો થઈ ગયા. મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી હવે ઇંગ્લેન્ડે પાછું એક નવું લશ્કરનું જૂથ બનાવ્યું. એનું નામ હતું સેન્ટો. મિન્ટો નહીં, સેન્ટો. સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, જેને બગદાદ કરાર કહેવાય. એક આખું જૂથ અલગ થઈ ગયું. પણ ઈરાકમાં ક્રાંતિ થઈ એટલે આ બગદાદ કરાર, આ જે સેન્ટો હતું એમાંથી ઈરાક નીકળી ગયું, કારણ કે ત્યાં ક્રાંતિ થઈ ને આખી સત્તા પલટો થઈ ગયો, ત્યાંથી બધું હાલત ખરાબ થઈ ગઈ, એટલે ત્યાંથી ઈરાક નીકળી ગયું. પાછળથી આ જે ઇંગ્લેન્ડે જેની સ્થાપના કરી હતી ને સેન્ટો, જેમાંથી ઈરાક નીકળી ગયું ક્રાંતિ થઈ, એટલે એ આખો જૂથ સેન્ટોની નેતાગીરી અમેરિકાએ લઈ લીધી. હવે અમે સંભાળશું. બ્રિટન ત્યાં પાડી રહ્યું, બ્રિટનનું કાયદો આવ્યું, બરાબર. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો. હવે અહીંયા છે શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને એનો ઉપયોગ, આખો એક ટોપિક છે. શું છે શસ્ત્રીકરણ? બધા દેશો પોતપોતાની રીતે અણુ શસ્ત્રો, મિસાઇલો, બોમ્બ ને બંદૂકો બધું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધું. ભવિષ્યમાં પાછું યુદ્ધ થાય ને આપણા દેશ ઉપર ખતરો આવે તો આપણે થોડું બેઠું રહેવાય છે, પગ ઉપર પગ ધરીને, હાથ ઉપર હાથ ધરીને, માથા ઉપર માથું ધરાય નહીં. તો અમુક દેશો એવું માનતા હતા, ભારત જેવા, કે નિશસ્ત્રીકરણ, શસ્ત્રોનું ઉત્પાદન જ ના થવું જોઈએ. શસ્ત્રો હોય તો બાંધે ને, અણુબોમ્બ હોય તો બીજાને ડરાવવા જાય ને, મારી પાસે અણુબોમ્બ છે, આલ્યો આ અણુબોમ્બ. હા, શસ્ત્ર જ ન હોય તો પરમાણુ શસ્ત્રોનું સર્જન, અણુબોમ્બનું ઉત્પાદન અમેરિકા પાસે. આપણને ખબર છે 1945માં જ્યારે હિરોશીમા નાગાસાકી ઉપર અમેરિકાએ જાપાનના 2 શહેરો પર અણુબોમ્બ ફેંક્યો, ત્યારે અમેરિકા એકલા પાસે અણુબોમ્બ હતા, કોઈની પાસે નહોતા. પછી રેસ લઈ ગઈ આખી રશિયા, તે બધા દેશોએ કે પોતાની રીતે હવે અમે અણુબોમ્બ બનાવશું, અમને આવડે છે, અને પરીક્ષણ કરવાનું શરૂ કર્યું, અખતરા કરવાનું શરૂ કર્યું. એની આ વાત છે. જો ઠંડુ યુદ્ધ થયું તો આખા વિશ્વ ઉપર પ્રભુત્વ જમાવવા માટે, એટલે કે પોતાની હાંક વાગે, બે મહાસત્તા રશિયા અને અમેરિકા વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ, જબરજસ્ત સ્પર્ધા થઈ. રશિયાને એમ કે અમે આખા વિશ્વ ઉપર છવાઈ જઈએ, અમેરિકાને એમ કે અમે આખા વિશ્વ ઉપર છવાઈ જઈએ. શસ્ત્ર સ્પર્ધા થઈ. અમેરિકા મિસાઇલ બનાવે તો ઓલો બાપો મિસાઇલ બનાવે, આ દાદો મિસાઇલ બનાવે, ઓલો કાકો મિસાઇલ બનાવે, આ ભત્રીજો, ઓલો ભાણો મિસાઇલ, એ બધા શસ્ત્રો બનાવે. અમેરિકાએ હિરોશીમા નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી દીધો અને સર્વોપરી સિદ્ધ કરી દીધી કે અમે પાવરફુલ તો અમે છે. 1945માં જાપાન ઉપર ફેંકી દીધા અણુબોમ્બ. આને અણુબોમ્બ બનાવ્યો કહેવાય, આને અણુબોમ્બ કહેવાય. જો ફીકો ડીંગો રોગડતા રહી જાવ રશિયાવાળા, ટીંગો ટીંગો ટીંગો. એના પછીના 4 જ વર્ષમાં, 45 પછીના 4 વર્ષમાં, એટલે કે 1949માં સોવિયત યુનિયન, એટલે આપણને ખબર છે રશિયા, એણે અણુ અખતરો કર્યો ને તરત જ ટંકોરો લઈને આવી ગયા. તમે કહેતા હતા અણુબોમ્બ કે જો આ અણુબોમ્બ આ બનાવ્યો અને અખતરે કરી લીધો. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલો સામ્યવાદી શાસન પ્રથા
ધરાવતા ક્યુબા નામનો દેશ, અમેરિકાની દક્ષિણ અને પશ્ચિમ બાજુ એક દેશ આવે, એ સામ્યવાદ. રશિયા સામ્યવાદ, આ સામ્યવાદ. લોકશાહી નહીં. ક્યુબાની નાકાબંધી અમેરિકાએ કરી દીધી, કારણ કે રશિયામાં સામ્યવાદ હતો, ક્યુબામાં સામ્યવાદ, એટલે એને એમ લાગે ને રશિયા પડે છે બધા, એટલે અમેરિકાએ 1961-62માં ક્યુબા દેશની નાકાબંધી કરી દીધી, આખા દેશનો હવાલો લઈ લીધો. અમેરિકાના આક્રમણના ભયથી એને લાગ્યું અમેરિકા આપણી ઉપર આક્રમણ કરી દેશે ને બોમ્બ જીકી દેશે ને આપણને તો ઉડાડી દે, એટલે ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયન એટલે કે રશિયાએ પરમાણુ શસ્ત્રોથી સજ્જ અણુ બોમ્બ જેમાં હોય એવું આખું મિસાઇલ વાળું વહાણ, પરમાણુ મિસાઇલો, જો એ મિસાઇલો અમેરિકા ઉપર આવે, ભલે અમેરિકા રશિયા ઉપર મિસાઇલો નાખે એનો કોઈ વાંધો નથી, તો રશિયા ઉડી જાય, પણ રશિયાએ આખું મિસાઇલથી આકડે ઠઠ ભરેલું જહાજ, સમુદ્રી જહાજ મોટું જબરજસ્ત, કેરેબિયન સમુદ્ર જે અમેરિકાથી નજીક આવે, કેરેબિયન સમુદ્રમાં આખું જહાજને ઊભું રાખી દીધું. ક્યુબાને નાકાબંધી કરી દીધી એટલે રશિયાને શું લાગ્યું કે આ અમેરિકા આપણા ઉપર હુમલો કરી શકે, એટલે અમેરિકાની નજીક કેરેબિયન સમુદ્ર છે ત્યાં એણે પરમાણુ મિસાઇલોથી ભરેલો આખું અકડે ઠઠ સમુદ્રી જહાજ મૂકી દીધું ત્યાં. બે મહાસત્તાઓ એકબીજાની સામે આમ પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવાનો ધમકી આપી દીધી. અમેરિકા કે આણું બોમ્બ ફેંકીશું અમે, વી વિલ, ઇંગ્લિશમાં કોઈ પાછું તમે સમજો નહીં, અમે અણુ બોમ્બ ફેંકીશું. ઓલા કે તમે અણુ બોમ્બ ફેંકો તો અમે બેઠા બેઠા બાલાજી ચિપ્સ ખાઈ છીએ હે, શું લાગે તમને, અમને ભજીયા તળતા અહીંયા આવડતું? અમે જો તમે ત્યાં જોઈ આવો કેરેબિયન સમુદ્રમાં તમારું ડોહું આખું મિસાઇલોથી ભરેલું જહાજ મૂકી દીધું, તમે જોઈ આવો તો ખરા કુકડાઓ. છેવટે અમેરિકા અને રશિયાના વડાઓ વચ્ચે પહેલીવાર હોટલાઇન ઉપર વાત થઈ. આ હોટલાઇન શું છે સમજવા જેવું છે. આજે પણ હોટલાઇન હોય, એ સમયે રેડ ટેલિફોન કહેવાતો આને, પણ એમાં ફોનનો કલર રેડ ના હોય અને એની લાઇનનો કલર રેડ ના હોય. હોટલાઇન એટલે શું? બે દેશના જે મુખ્ય વડા હોય, જે દેશના બધા નિર્ણયો લેતા હોય, એ પ્રેસિડેન્ટ હોય કે વડાપ્રધાન હોય કે પ્રમુખ હોય, જે હોય તે, એની વચ્ચે સીધી જ વાત થાય. કોઈ ફોન નંબર ડાયલ કરવાની જરૂર નથી, કારણ કે કટોકટીની સમય હોય એમાં ફોન નંબર ડાયલ કરવામાં સમય ન જવો જોઈએ. ફોન ઉપાડો એટલે આમ ફોન આમ મૂકેલો હોય, ફોન ઉપાડો એટલે સીધો જ રશિયાના પ્રેસિડેન્ટ ફોન ઉપાડે એટલે સીધો જ અમેરિકાના પ્રેસિડેન્ટ ફોન ઉપાડે. ઇમરજન્સી વાત કરવા માટે બે પ્રમુખ વચ્ચે, બે પ્રેસિડેન્ટ વચ્ચે, બે વડાપ્રધાનો વચ્ચે આ સીધું જ, વચ્ચે કોઈ દખલઅંદાજી ન હોય, એને હોટલાઇન કહેવાય. એ 1962માં શરૂ થઈ હતી અને 1962ની અંદર ત્યાર પછી આ પહેલી વાર હોટલાઇનનો ઉપયોગ થયો. પછી સોવિયત યુનિયને એટલે કે રશિયાએ પોતાના વહાણ જે બધા મિસાઇલોથી ભરીને કેરેબિયન સમુદ્રમાં મૂકી દીધા ને પાછા બોલાવ્યા, અને જે યુદ્ધ થવાની સંભાવના હતી, બીજા બધા દેશોની હાલત ખરાબ થઈ ગઈ હતી, ફાટી ગઈ હતી બધાની, કે આ બે બાચેમાં આપણો તો કચર ઘણ નીકળી જાય, આપણે કરશું શું? આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. ક્યુબાની કટોકટી, કારણ કે ક્યુબાની નાકાબંધી કર્યા પછી રશિયાનો મગજ ફાટ્યો અને એણે મિસાઇલો ભરીને જહાજ મોકલી દીધું કેરેબિયન સમુદ્રમાં. આથી બંને મહાસત્તાઓ વચ્ચે સંદેશા પછી શરૂ થઈ ગયા, મેસેજ કરવા માંડ્યા, વોટ્સઅપ કરવા માંડ્યા, હાય હેલો આઈ લવ યુ, ડુ યુ લવ યુ મી. બે મહાસત્તાઓ વચ્ચે ગેરસમજ દૂર થઈ, પેચઅપ થઈ ગયું, બ્રેકઅપ થવાનું હતું, એને બદલે બે મહાસત્તાઓ પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરી ન કર્યો એટલે કેટલાય માણસો મરતા બચી ગયા. એટલે ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે, કે હવે ઠંડુ યુદ્ધ ધીમે ધીમે બંધ થશે, અંત થશે, એનો આરંભ શરૂ થઈ ગયો. શરૂઆત ક્યાંથી થઈ હતી? 1945 બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ને આ બાજુ ઠંડુ વિશ્વયુદ્ધ શરૂ થયું, ઠંડુ યુદ્ધ અમેરિકા અને રશિયા વચ્ચે. એના અંતની શરૂઆત ક્યારે થઈ? ક્યુબાની કટોકટીથી. અમેરિકા, રશિયા અને બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા સહમત થયા. ત્રણ દેશ આમ મિલ બાટ કે બેઠેંગે તીન યાર, અમેરિકા, રશિયા અને બ્રિટન ત્રણેય ભેગા થયા કે ભાઈ જો બીજા કોઈ દેશો શસ્ત્રોનું ઉત્પાદન ના કરે ને આપણે ન કરવું, આપણે શસ્ત્રોનો ઉપયોગ કરવો નહીં, કરાવવો નહીં, બરાબર. અને આંશિક પરમાણુ અખતરા બંધ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. આંશિક, સંપૂર્ણ તો નહીં,
થોડી થોડી પરમાણુ અખતરા બંધ કરી દેવાના. કોઈએ વિશ્વમાં પરમાણુ અખતરો કરવો નહીં પૂછ્યા વગર. આ સંધિ પર ફ્રાન્સે ના પાડી દીધી. અમે થોડા સહી કરી, તમે કહીને અણુબોમ્બ બનાવી દીધા. એટલે હવે અમારે અણુબોમ્બ બનાવવાનો વારો આવ્યો ત્યારે તમે એમ કહો કે હવે અણુબોમ્બ કોઈ બનાવવા નહીં, અખતરા કરવા નહીં. એમ હાલી નીકળ્યા છો એ હું કાંઈ ઘેટા વગર એમ જાય છે અમને? લીંડી ઉપાડી છે અમે, જોયા આવું મોટા મોટા પોદળા કરી છે અમે. ફ્રાન્સે ના પાડી દીધી અને 1964માં એણે અણુ અખતરો કર્યો, અણુ પરીક્ષણ કર્યું. મૂવી આવ્યું હતું ને જોન અબ્રાહમનું પોખરણ, ભારતે અણુ અખતરો કરેલો છે. પ્રતિબંધ હતો છતાંય. અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા તો ફ્રાન્સે ના પાડી દીધી અને એના અણુ અખતરો 1964માં કરી દીધો. આ સંધિ એકબીજા દેશ પર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી. કોઈ દેશે અણુ બોમ્બ બનાવીને એનો પરીક્ષણ કરવું નહીં, અખતરો કરવો નહીં. એણે બધાએ બનાવી લીધું એટલે હવે કીધું મેં રોટલા બધું ખાઈ લીધું ને એમ કે કોઈ ખાવું નહીં. લે વાહ, બહુ સારું હો, તમારી આ વાત તો બહુ સારી. છતાં વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા હતા. વિશ્વના 5 દેશ એવા હતા જેની પાસે અણુ શસ્ત્રો થઈ ગયા હતા. ચીન સિવાયના 4 દેશ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ, સિક્યુરિટી કાઉન્સિલ જેને ઇંગ્લિશમાં કહેવાય, એની પાસે વીટો પાવર હોય સ્પેશિયલ. વિશ્વના જે બધા સંયુક્ત રાષ્ટ્રો હોય 1945 પછી જેની સ્થાપના થઈ કે આપણે હવે યુદ્ધ ન થવા જોઈએ, શાંતિ થવી જોઈએ, આપણે આગળ ભણ્યા ને, એમાં સિક્યુરિટી કાઉન્સિલ હોય, સલામતી સમિતિ. એના 5 કાયમી સભ્યો, એમાં 4 સભ્યો પાસે વીટો પાવર હતો. ચીન હજુ એમાં નહોતું. પછી ચીન, અત્યારે તો ચીન આવી ગયું છે કે કોઈ પણ કાયદો હોય તો એની સામેથી ના પાડવાની સત્તા હોય આ 5 દેશોને. પરમાણુ શસ્ત્રો વિઘાતક, રાસાયણિક જૈવિક શસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચાડી શકાય એવા મિસાઇલ જેને પ્રક્ષેપાસ્ત્ર કહેવાય, એનો ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી આ 5 રાષ્ટ્રો પાસે હતી. 5 જ રાષ્ટ્રો પાસે પરમાણુ શસ્ત્રો હતા. રાસાયણિક કેમિકલ વાળા શસ્ત્રો બધા, મિસાઇલો, આ બધું આ 5 દેશો પાસે હતું. અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચાઇના. માણસ જાતિનો જ નહીં, ખાલી માણસ નહીં, આખી દુનિયામાં માણસ સિવાય કોઈ પણ આવી જાય, માણસ એમાં આવી ગયો. કેટલી વાર વિનાશ કરી શકે એટલા શસ્ત્રો ભેગા કરીને 5 દેશ બેઠા. જો ફોડવા માંડે તો આપણે બધે ફૂટી જાય. 2 મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટી ગઈ, એટલે કે અમેરિકા રશિયા વચ્ચે, અને સંબંધ ધીમે ધીમે સુધરવાનું શરૂ થઈ ગયા. અને પરમાણુ શસ્ત્રો ઉપર મર્યાદા મુક્તિ અને ઘટાડો કરતી કેટલી સંધિઓ ઉપર હસ્તાક્ષર થયા કે ભાઈ પરમાણુ શસ્ત્રો કોઈ બનાવવા નહીં, એની પરીક્ષણ કરવું નહીં, એના ખતરા કરવા નહીં, બધું. ભારતે આ સંધિઓ આવકારી છે કે ઓકે, કંઈ વાંધો નહીં, પણ હંમેશા નિશસ્ત્રીકરણની હિમાયત કરે છે કે શસ્ત્રો હોવા જ ન જોઈએ ભારત. છતાંય આજે તો આપણી પાસે બધું છે. અમેરિકાએ હાંફી દઈ દેવું બધું. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ ન થાય ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બને. પરમાણુ શસ્ત્રો પડ્યા હોય તો જેથી તે એમ થાય ને કે અમે બાદ પડ્યા છે અમારી પાસે, ફોડે હોય જ નહીં તો ફોડા ક્યાંથી? જ્યાં સુધી પરમાણુ શસ્ત્રો છે ત્યાં સુધી માણસ ઉપર લટકતી તલવાર છે. તો આ શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન અને એનો ઉપયોગ બધું જોઈ લીધું. હવે છે એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય. એશિયા દેશ, એશિયા ખંડ શું, એશિયા ખંડ. અને હવે એશિયા ખંડની વાત આપણે કરીએ આગળ કે એશિયા ખંડમાં શું છે. તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશો, એટલે કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું 1945 અને શરૂ થયું હતું 1939, ત્યારે ઘણા બધા એશિયાના દેશ હતા જે આઝાદ નહોતા. એના ઉપર આ બધા ધોળિયાઓનું રાજ હતું. ધીમે ધીમે એ બધા સ્વતંત્ર થવા માંડ્યા. ભારતમાં બ્રિટિશર્સની ભેદભાવની નીતિ હતી બધી, એટલે આઝાદીની સાથે ભારતના 2 ભાગલા પડ્યા. પાકિસ્તાન અને ભારત 2 સ્વતંત્ર રાષ્ટ્રથી. આઝાદીની લાંબી લડત પછી ભારત દેશ આઝાદ થયો 1947માં. એ જ રીતે બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રોએ સંઘર્ષ કરી સ્વતંત્ર બન્યા. એમાં કયા કયા દેશો કે મ્યાનમાર અને શ્રીલંકા 1948માં સ્વતંત્ર થઈ ગયા. ઇન્ડોનેશિયા 1949માં સ્વતંત્ર થયું. એમાં સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનાઇટેડ નેશન્સનો બહુ મોટો ફાળો. એશિયાઈ દેશો લાઓસ, કંબોડિયા પણ સ્વતંત્ર થવા માંડ્યા.
પછી આફ્રિકામાં કઈ રીતે સ્વતંત્રતાઓ મળવા માંડી? બીજો વિશ્વયુદ્ધનો આફ્રિકાના પરાધીન દેશો એટલે કે જે સ્વતંત્ર નહોતા એના ઉપર સારું પરિણામ આવ્યું. મહાયુદ્ધ પૂરું થયું બીજો વિશ્વયુદ્ધ, ત્યારે ફક્ત એબિસિનિયા, ઇથોપિયા અને દક્ષિણ આફ્રિકા સંઘ, આખો દક્ષિણ આફ્રિકા, સાઉથ આફ્રિકા જેને કહેવાય, ઇજિપ્ત, આટલા જ સ્વતંત્ર હતા. ત્યાર પછી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી એશિયાના દેશમાં જે રીતે સ્વતંત્રતાની ચળવળ શરૂ થઈને ભારતે 1947, 2 વર્ષ પછી વિશ્વયુદ્ધ પૂરું થયું, 2 વર્ષ પછી આઝાદ થયું, અને બધા દેશો એક જ માંગણી કરવા માંડ્યા, અમને સ્વતંત્ર કરો, આ ધોળિયા હાડા અંગ્રેજો અમને નથી ફાવતા. પરિણામ શું આવ્યું? 1951 થી 1966 એટલે કે 16 વર્ષના સમયગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશો બધા સ્વતંત્ર થઈ ગયા. સામ્રાજ્યવાદી સત્તાઓ એટલે કે જે પોતાનું સામ્રાજ્ય જ વિસ્તારતી હોય, સામ્રાજ્ય અમારે વધારે સત્તા અમારી પાસે હોવી જોઈએ, એવી જેટલી સત્તાઓ હતી એનું કાંઈ પ્રભુત્વ હાલ્યું નહીં. એટલે બધી સત્તા ટકાઈ રાખવાનો પ્રયત્નો પણ કર્યા હતા. પણ કેટલાક દેશોએ 2 મહાસત્તા જૂથ કે લશ્કરી જૂથ સાથે ન જોડાય. એટલે કે અમેરિકા સાથે અમુક દેશ ના જોડાયા, રશિયા સાથે ના જોડાયા, એમને એમ રહ્યા. અમારે કોઈની સાથે નથી જોડાય, અમારે બાજુ જ નથી, અમારે કોઈની યાર લેવા દેવા નથી, અમારે શાંતિ જીવવું છે ભાઈ, પેટના ખાડા પૂરવા, રોટલા ખાવા અને રાષ્ટ્રનો સ્વતંત્ર વિકાસ કરવા ઈચ્છતા, અમારા દેશને આગળ વધારવો. કાલ સવાર તમારે બેન બાદવાન થાય, તમારે પડખે હોય, તમારે સામે વાળા ખાલી ખોટી દુશ્મની ઊભી કરી લેવાની. હવે અમારો નાનકડો એવો દેશ હોય, ઓલા મિસાઇલ ઠૂકી દે તો અમારા દેશની કીડી હોય ન વધે. અમને સ્વતંત્ર રીતે રહેવા દઉં. એટલે એ જે કોઈની સાથે ના જોડાયા ને, અમેરિકા સાથે નહીં, અમેરિકાના લશ્કર જૂથ સાથે નહીં, અને ઇંગ્લેન્ડના લશ્કર જૂથ સાથે નહીં, સોરી રશિયાના, તો એ કોઈની સાથે ના જોડાયા. એ નીતિને કહેવાય બિન જોડાણવાદી નીતિ, ચળવળ. કોઈની સાથે નહીં જોડાવાનું. વિશ્વ 2 મહાસત્તાઓમાં જો વેચાઈ ગયું, અમેરિકા, રશિયા, અને બે એકબીજાના વિરોધી હતા, અમેરિકા અને રશિયા. એટલે કેટલાક રાષ્ટ્રો જોડાયા અને કેટલાક રાષ્ટ્રો ન જોડાયા. ભારત પણ નહોતું જોડાણ. એટલે કે વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલા રાષ્ટ્રો, ના અમેરિકા સાથે ને રશિયા સાથે, એવી અપનાવેલી જે વિદેશ નીતિ છે એને બિન જોડાણવાદી નીતિ કહેવાય છે. બરાબર? વિશ્વની 2 મહાસત્તાઓની કોઈની એક વિચારસરણીમાં જોડાવીના અમેરિકા સાથેની, રશિયા સાથેની એકની એક વાત રિપીટ થાય છે. તટસ્થ રાષ્ટ્રો વચ્ચે એકબીજાના સહકારથી, એ ભારત જો ના જોડાયું હોય ધારો કે, પછી જાપાન ના જોડાયું હોય, બરાબર, તો જાપાન ભારતને સહકાર આપે, ભારત જાપાનને સહકાર આપે, એકબીજાના સહકારથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આગળ વધવા માંડ્યા બધા. આ સમયે ભારતના વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ હતા સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ હતા કર્નલ નાસર, યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ હતા માર્શલ ટીટો, જાડો નહીં હોય ટીટો. અને બિન જોડાણવાળની નીતિને પ્રબળ સમર્થન થયું કે આપણે કોઈની સાથે ના જોડાવું, એને બિન જોડાણ કહેવાય. આ બધા હતા. ઘણા બધો એને ચર્ચા વિચારણા કરી, ટેલિફોન કર્યા, ટપાલ કરી, પત્ર લખ્યા, વોટ્સઅપ કર્યું, ઘણું બધું કર્યું. પછી ઇન્ડોનેશિયાનું શહેર છે, એનું નામ છે બાન્ડુંગ. ત્યાં આ બધા દેશો જે કોઈની સાથે નહોતા જોડાયા ને, એ બધા ત્યાં મિટિંગ ભરીને બેઠા. આપણે સેન્ડવિચ ને ચા પીઝા બધું ખાઈ, સમોસા ખારી બધું. તમને અહીંયા પૂછી શકે, યાદ રાખજો કે બિન જોડાણ જે દેશ કોઈ સાથે નહોતા જોડાયેલા, બિન જોડાયેલ દેશો, સૌથી પહેલા એની પરિષદ ક્યાં યોજાઈ? તો બાન્ડુંગ, ઇન્ડોનેશિયા, 1955. આ પરિષદમાં એશિયાના 23 દેશોના પ્રતિનિધિ લોકો આવ્યા, કે જે 23 દેશો એવા હતા એશિયાના કે નહોતા જોડાણા, અને આફ્રિકાના 6 દેશોના પ્રતિનિધિ આવ્યા, હાજરી આપી, મિટિંગ કરી, ચર્ચા કરી. પરિષદે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક આર્થિક સહકાર વધારવાનો નક્કી કર્યું, સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનો, કે અમેરિકાને અને રશિયાને હવે એ બધા જો હજી એમ હોય કે હવે હજી અમારા દેશનો વિસ્તાર કરીએ, બીજા 2 દેશ જીતી લઈએ અને આપણા દેશમાં ભેળવી દઈએ, તો એનો વિરોધ કર્યો. અને જે ગરીબ દેશો છે એની સાંસ્કૃતિક આર્થિક રીતે બિચારાને સહાય કરો. આ પરિષદમાં તટસ્થ દેશોના સંગઠન માટેનું માળખું નક્કી થયું કે આપણે તટસ્થ છીએ, નથી અમેરિકા નથી રશિયા સાથે, તો ભવિષ્યની કામગીરી શું કરશું એ નક્કી થયું. પછી 1961, 6 વર્ષ પછી પાછી બીજી મિટિંગ થઈ બેલગ્રેડમાં. બેલગ્રેડ છે એ સર્બિયા નામનો દેશ છે, એની રાજધાની છે, ત્યાં ભેગા થયા. અને ત્યાં વિધિસર રીતે બિન જોડાણવાળી આંદોલનની આખી
વિધિસર એક ગ્રુપ કમિટી બનાવ્યું, એનું નામ નોન એલાઇન મુવમેન્ટ. નોન એલાઇન એટલે કોઈની સાથે ના જોડાયેલા હોય એવી સમિતિ, એવી સંસ્થાની સ્થાપના કરી. તો નામની સ્થાપના ક્યારે થઈ? તો કે 1961માં. ક્યાં થઈ? તો કે બેલગ્રેડમાં. નામનું આખું નામ શું? તો કે નોન એલાઇન મુવમેન્ટ. પ્રથમ વડાપ્રધાન આપણા ભારતના પંડિત જવાહરલાલ નહેરુ. એના નેતૃત્વ હેઠળ બિન જોડાણની વિદેશ નીતિ ભારતે અપનાવી દીધી. બિન જોડાણવાળી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું. નહેરુ માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે આપણે એકલા રહ્યો, આપણે કોઈને નથી જવું. રશિયા જાવું તો બાંધવાનું થાય તો ખોટા આપણે ઉપર આરોપ આવે. અમેરિકા રહી જાવું બાંધવાનું થાય ખોટા આપણે ફસાઈ જાય, વચ્ચે આપણે નવાણિયા ફૂટાઈ જાય. ભારતની એ માન્યતા હતી કે વિશ્વના બે હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણમાં વિભાજન, બે લશ્કરી જૂથ, અમેરિકાનું લશ્કરી જબરજસ્ત, રશિયાનું લશ્કરી અલગ, બેયની વચ્ચે જો વિભાજન, બેયની વચ્ચે જો તિરાડ પડે તો વિશ્વ શાંતિનું સૌથી મોટું જોખમ છે, આખા વિશ્વ ઉપર ખતરો મંડરાઈ જાય. એટલે આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે. પાપાતું તો હાનિકારક છે. આજે વિશ્વના સૌથી વધુ દેશો બિન જોડાણવાળી જૂથના સભ્યો છે, કોઈની સાથે નથી, બધા પોતપોતાના રીતે આગળ વધે છે. પછી ત્રીજી મીટિંગ થઈ બિન જોડાણવાળી દેશોની, કુઆલાલંપુર, મલેશિયા દેશ છે ને એની રાજધાની, ત્યાં બધા ભેગા થયા 2003માં. છેલ્લા 4 દાયકામાં એટલે કે 40 વર્ષમાં વિશ્વ સ્તરે આવી કેટલી ઘટનાઓ બની છે. સોવિયત સંઘ એટલે કે રશિયાનું વિઘટન, એટલે કે રશિયા હતું ને કેટલાય રાજ્યોનો આખો મોટો દેશ હતો. રશિયાનું વિભાજન થઈ ગયું એટલે કે રશિયા તૂટી ગયું, એટલે રશિયાનું વર્ચસ્વ ઘટી ગયું. અમેરિકા એકમાત્ર મહાસત્તા તરીકે મજબૂત થઈ ગયું. વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિ ઓસરતી ગઈ. દેશો જે પોતાનું સામ્રાજ્ય વિસ્તારતા હતા એ બધું બંધ થઈ ગયું. આ સંજોગોમાં બિન જોડાણવાળી જૂથનો પ્રભાવ વધતો ગયો. તટસ્થ રાષ્ટ્રો હતા જે બિન જોડાણવાદનો નવો અભિગમ અપનાવ્યો અને વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપ્યું કે હા જો હવે રશિયા તૂટી ગયું, અમેરિકા એકલું થઈ ગયું, હવે એનું કંઈ હાલે નહીં, એટલે આપણે કોઈની સાથે નહોતા જોડાયેલા ને, જો આપણું કામ થયું. વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહી, એક યુદ્ધની ઘટનાઓ ના બને, બીજું માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય, મહાસત્તા નિશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે. મહાસત્તા અમેરિકા જેવા દેશો એ જો નિશસ્ત્રીકરણ, શસ્ત્રોનું ઉત્પાદન ન કરે, વેચે નહીં, ઉપયોગ ન કરે, તો એનો નૈતિક પ્રભાવ જમાવવામાં, આવું બધું કરવામાં બિન જોડાણવાદને જ સફળતા મળી. બરાબર? તો આ આખું થઈ ગયું શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, બધું બિન જોડાણવાદી ચળવળ, એ આખે આપણે ભણી લીધી. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન વગાડી દેજો. જર્મનીના ભાગલા જે રીતે પડ્યા હે, અને પાછું જર્મની પાછું એક જે રીતે થઈ ગયું ને, એ આપણે જોવાનું છે. કારણ કે પહેલા વિશ્વયુદ્ધ પછી જર્મની ભાંગી ગયું, બીજા વિશ્વયુદ્ધ પછી જર્મની ભાંગી ગયું, જર્મનીના ટુકડા થઈ ગયા. જેવી રીતે ભારત દેશ આજે છે ને, બે પાકિસ્તાન ટુકડા થઈ ગયા, દેશના ટુકડા થઈ ગયા, જે રીતે થયું ને, પણ આપણે હજુ ભેગા ના થઈ, એક ના થઈ, આ એક થઈ ગયા. પ્રથમ અને દ્વિતીય બે વિશ્વયુદ્ધ જેના થકી શરૂ થયા હતા એવું મનાય છે કે પહેલું વિશ્વયુદ્ધ જર્મનીના કારણે શરૂ થયું હતું, બીજું વિશ્વયુદ્ધ જર્મનીના કારણે શરૂ થયું હતું. એ જર્મનીનું બીજા વિશ્વયુદ્ધમાં પણ ધ્વંસ થયો, એટલે કે પતી ગયું, એવું ખરાબ રીતે હારી ગયું કે આર્થિક, સામાજિક, રાજકીય રીતે એની કરોડરજ્જુ આવે ને, કડ ભાંગી ગઈ. આપણે ગુજરાતી કહીએ ને, કમર તોડી નાખી. જર્મની જર્મની થઈ ગયું, એના મની બધા જર થઈ ગયા, બર ટર કર થઈ ગયા. જર્મનીને પાછું બેઠું કરે એવો કોઈ નેતા એ સમયે પાછો જર્મની પાસે હતો નહીં. યુદ્ધ પૂરું થતા વિજેતા રાજ્યો જેટલા હતા, જેટલા વિજેતા રાજ્યો, એ જર્મનીને 4 વહીવટી વિભાગમાં વહેંચી નાખ્યું બધાએ. કઈ રીતે એની વ્યવસ્થા જો કઈ રીતે કરી? સોવિયત યુનિયન એટલે કે રશિયા, એને લાલ સેના, એની પોતાની રેડ આર્મી હતી. એને જર્મનીનો જે પૂર્વ બાજુનો હિસ્સો હતો ને, ત્યાં લશ્કરને મોકલીને કબજો જમાવી લીધો. રેડ આર્મી કબજો જમાવો જર્મનીના પૂર્વ બાજુ. એટલે પૂર્વ જર્મનીનો આખો વહીવટ રશિયા કરતું હતું. બરાબર? એ પૂર્વ જર્મની એ રશિયા લઈ ગયું. હવે જર્મનીનો જે નૈઋત્ય ભાગ હતો, નૈઋત્ય દિશા આવે ને, એ ભાગ હતો, એનો વહીવટ અમેરિકાને સોંપી દીધો. ફ્રાન્સની નજીક આવેલો જે ભાગ હતો જર્મનીનો, જર્મની અને ફ્રાન્સની એક જ બોર્ડર આવે, એ ભાગ હતો એ ફ્રાન્સને સોંપી દીધો કે આ તમે સંભાળો. બેલ્જિયમ નામનો દેશ છે, એને નજીક જે જર્મનીનો ભાગ હતો, એ જર્મન વિસ્તારનો વહીવટ બ્રિટનને સોંપી દીધો કે બ્રિટન વાળા ભાઈ તમે આ સંભાળો. તો રશિયાએ પૂર્વ ભાગ લઈ લીધો, નૈઋત્યમાં અમેરિકા આવી ગયું, ફ્રાન્સની બાજુનો ભાગ ફ્રાન્સે અને બેલ્જિયમની બાજુનો ભાગ બ્રિટને આટલો સંભાળી દીધો.
જર્મનીની રાજધાની બર્લિન પણ, જર્મની જે દેશ છે એની રાજધાની બર્લિન હતી. એના ઉપર પણ રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરવામાં આવ્યું કે આ રાજધાની મુખ્ય શહેરમાં અમે અડધા અડધા વહેંચી દઈશું. એની વચ્ચે વહીવટી એકતા માટે સંકલન સમિતિની રચના કરી કે ભાઈ હવે સંકલન એટલે કે સમિતિ મેનેજમેન્ટ કેમ કરશું એ તો જોવું પડે કે નહીં. હા, આ રીતે જર્મની પર 4 દેશનો વહીવટ, અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને બ્રિટન, 4 દેશે જર્મનીના અલગ અલગ ટુકડા વેચીને ધંધો કરવાનું શરૂ કરી દીધો. સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. હવે 4 અલગ અલગ દેશ, 4 અલગ અલગ મોઢાવાળા, 4 પોતપોતાનો ફાયદો વિચારે, 4 સ્વાર્થી. એમાં બ્રિટન ને અમેરિકા આપણે આગળ જોયું, અમેરિકા અને રશિયા આપણે આગળ જોયું, બે વિશ્વાસ હતા, બે સામે સામે ખેંચતાણ કરે, એકઈની ઉપર એકઈને વિશ્વાસ લે. એટલે પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે. રશિયા પૂર્વ જર્મની સંભાળતું હતું એને એવું લાગ્યું હારું પૂર્વ જર્મનીમાં આપણે જે જગ્યાએ સત્તા સંભાળીને બેઠા છીએ ત્યાંથી આપણી સત્તા નીકળી જાય ભાઈ, એને એવી બીક લાગી ગઈ. એટલે પૂર્વ જર્મનીમાં પોતાના કહેવામાં રહે એવી એક સરકાર ત્યાં મૂકી દીધી, પૂતળા સરકાર છે કે ભાઈ સ્ટેચ્યુ ગવર્મેન્ટ, કે આપણે કઈ એમ કરે ને એવી સરકાર મૂકી દીધી, એટલે આપણે કોઈ વાંધો જ ના આવે. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન 3 અલગ થઈ ગયા. એણે પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીમાં પ્રદેશોનું એક કર્યું. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન, બરાબર, એ જેટલો જર્મનીનો ભાગ સંભાળતા હતા એટલા 3 હિસ્સાને એણે એક કરી દીધા. એક કરીને એનું નામ આપ્યું ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની, એવું નામ આપી દીધું એને. અને પશ્ચિમ જર્મનીના 3 વિભાગોનું એકીકરણ કર્યું અને બર્લિનના પણ 3 વિભાગોને એક કર્યા. બર્લિન જેની મુખ્ય રાજધાની, એમાં 3 દેશો અલગ અલગ રાજ કરતા એને ભેગા કરી દીધા. આ પ્રક્રિયાના વિરોધ રૂપે આનો વિરોધ કર્યો કોણે? સોવિયત યુનિયન એટલે કે રશિયા વિરોધ કર્યો. તમે છે ને એવી રીતે 3ને એક કરી દો, કઈ બાપાનું રાજ હાલે તમારું, તો કેવી રીતે એક કરી દો? જબરજસ્ત વિરોધ કર્યો. અને બર્લિન જે શહેર છે જર્મનીનું, એમાં એને નાકાબંધી જાહેર કરી દીધી એપ્રિલ 1948ની અંદર. હજી ભારત 1947માં આઝાદ થયું હતું અને આખી નાકાબંધી જાહેર કરી દીધી. નાકાબંધી એટલે બધા નાકા બંધ કરીને બેસી ગયા એવી નાકાબંધી નહીં. પરિણામ શું આવ્યું કે પશ્ચિમ દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ, પશ્ચિમના જેટલા યુરોપના અને અમેરિકાના દેશો છે એની વચ્ચે અને સોવિયત યુનિયન એટલે કે રશિયા, બેયની વચ્ચે તણાવ, ટેન્શન અને સામે આવી ગયા. આ સમય દરમિયાન શું થયું કે વાત કેટલી હદે ખરાબ થઈ ગઈ તમે જુઓ. પશ્ચિમ બર્લિન એટલે કે જર્મની દેશ છે એની રાજધાની બર્લિન છે. એ બર્લિનના 2 છેડા હોય ને, એક પૂર્વ બાજુનું બર્લિન હોય જે બાજુ સૂર્ય ઉગતો હોય ને એક પશ્ચિમ બાજુનું બર્લિન શહેરનો ભાગ હોય જે બાજુ સૂર્ય આથમતો હોય. એ 2 શહેરના એક જ શહેર, એના 2 ટુકડા, એક જ શહેરને 2 વિભાગમાં વહેંચી 42 કિલોમીટર લાંબી દિવાલ ચણી દીધી. 42 કિલોમીટર લાંબી દિવાલ, બોલો. અને એ પાછા વિદેશીઓ. પૂર્વ બર્લિનમાં રહેતા જર્મનો, પૂર્વ બર્લિનમાં જે રહેતા જર્મનો રહેતા હતા પૂર્વ બાજુ, એના ઉપર જુલમ, કડકાઈ ભર્યા વાતાવરણમાંથી. એ બાજુ તો બહુ ખરાબ સિચ્યુએશન હતી, જે રશિયા બાજુ હતું ને પૂર્વ બાજુ, ત્યાં તો બહુ જુલમ, એના ઉપર બહુ જુલમ ગુજારતા આ લોકો. એટલે ત્યાંથી ભાગીને પશ્ચિમ બર્લિનમાં મુક્ત, પશ્ચિમ બર્લિન જે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સનું નીચે હતું ત્યાં આરામથી રહેવા મળતું હતું. એટલે એ બાજુ મુક્ત મોકળાશ વાળું વાતાવરણ હતું. એટલે ત્યાં બધા ભાગવા માંડ્યા. ભાગે કેવી રીતે? કોઈ પણ રીતે. એના ત્યાં કુટુંબીજનો, સ્નેહી, મિત્રો પાસે બધા રહેતા જ હોય તો ત્યાં પહોંચવા માટે કોઈ પણ રીતે ભાગવા માંડ્યા. કઈ રીતે ભાગે? દિવાલ ઠેકીને ભાગે, અથવા દરિયો હોય તો દરિયો તરીને ભાગે. કોઈ પણ રીતે પશ્ચિમ બર્લિનમાં ભાગવું, કારણ કે ત્યાં રહેવા જેવું વાતાવરણ છે. રશિયાની નીચે આપણે ન રહી શકીએ, કારણ કે રશિયા સામ્યવાદ, એ કેમ જ થાય નહીં, ચૂંટણી નહીં, લોકશાહી નહીં, કોઈ લોકોના વિચાર સાંભળવાના, કાંઈ નહીં, પોતાના મનમાં આવે એવું જ કરવાનું. એમાં કોઈ ન ફાવે. અને આ બાજુ અમેરિકાને બધા લોકશાહી રીતે બધું ચલાવે. એટલે પૂર્વ જર્મનીમાં સામ્યવાદી સરકાર હતી, એને ખબર હતી કે અહીંયા જે લોકો રહે છે એ ભાગી દિવાલ ઠકીને કે દરિયો તરીને પશ્ચિમ જર્મનીમાં ભાગે છે, પશ્ચિમ બર્લિનમાં ભાગે છે, તો એને ગોળીથી ઠાર કરે. જે ભાગતો દેખાય ક્યાં ભાડ મારી જ નાખી છે. જવા જ નહોતી કોઈને. આમાં કેટલાય લોકો મરી ગયા. ત્યાર પછીના 4.5 દશકાના સમયમાં, એટલે કે 45 વર્ષ, 4.5 દશકાનો સમય એટલે કે 45 વર્ષનો સમય જતો રહ્યો. પશ્ચિમ જર્મનીએ ખૂબ વિકાસ કર્યો.
અને પૂર્વ જર્મની રશિયા નીચે હતું, કાંઈ વિકાસ જ ન થયો. આ જે વિકાસ કર્યો ને આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરી અને જર્મન ચમત્કાર તરીકે ઓળખાય છે. જબરજસ્ત જર્મનીએ ચમત્કાર કર્યો. 1990 સુધીના સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્વના અને દૂરગામી પરિવર્તનો. હવે 1990 સુધીમાં તો આખા વિશ્વનું વાતાવરણ બહુ જ ગજબ રીતે બદલાઈ ગયું. આખું વાતાવરણ ફરી ગયું. જે 1945 પહેલા જે આખા વિશ્વના રાજકારણની અંદર જે તણાવ હતો, યુદ્ધખોરી હતી, એકબીજાના દેશોને હડપી લેવાની જે ભાવનાઓ હતી, લોકોને એકબીજા દેશના લોકોને મારી નાખવાની જે ભાવનાઓ હતી, એના પછીના 1990 સુધીમાં તો બધું વાતાવરણ ફરી ગયું. સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ દેશો, યુરોપના લોકશાહી તંત્રો ધરાવતા દેશો વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું. પૂર્વના અમુક યુરોપના દેશો એવા હતા જ્યાં રશિયાની જેમ સામ્યવાદ હતો, લોકોનું કાંઈ હાલે નહીં, જે રાજાની જેમ ક્રૂરતાપૂર્વક રાજ્ય કરે એવા બધા સામ્યવાદી હોય. એની વચ્ચે અને લોકશાહી જે યુરોપના દેશો હતા, બે વચ્ચે જે ટેન્શન હતું ને, જ્યાં માથાકૂટો હતી, જે એકબીજાના પ્રતિ જે વેર હતું, ધીમે ધીમે ઘટવા માંડ્યું. એમની વચ્ચેના અવરોધ સમૂહ લોખંડી આવરણ અદૃશ્ય થવા લાગ્યું. ધીમે ધીમે જે બેને એક નહોતા થવા દેતા વિશ્વના રાજકારણના નેતાઓ, ધીમે 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 બધું હરખું થવા માંડ્યું. એટલે સોવિયત સંઘનું, એટલે કે રશિયા, જે આખો રશિયા કહેવાતો હતો, વિશ્વનો સૌથી મોટો દેશ કહેવાતો હતો, એ સોવિયત સંઘ એટલે કે રશિયાનું વિઘટન થયું. એટલે કે રશિયા તૂટ્યું, રશિયાના ભાગલા પડી ગયા. એ હમણાં આવશે, આના પછી એ જ આવશે, લખ્યું છે ને, ચર્ચા પછી કરીશું. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવાશ ઊભી થાય એવા કોઈ મુદ્દા જ ના રહ્યા. જેવી રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે હજી કડવાશ ઊભી થાય એવા મુદ્દાઓ આ લોકો ચગાવતા જ રહે છે. પણ પૂર્વ જર્મની પશ્ચિમ જર્મનીની વચ્ચે જે દિવાલ ચણાઈ હતી ને 42 કિલોમીટર લાંબી, એ કંઈક તો મુદ્દા હશે, એકબીજા સામે વિરોધ તો હશે. એવો કોઈ વિરોધ કરવાનો કોઈ મુદ્દા ના રહ્યા. એટલે બે દેશ વચ્ચે વાટાઘાટ શરૂ થઈ. પૂર્વ જર્મની, પશ્ચિમ જર્મની, બે દેશ ભેગા બેસવા માંડ્યા અને અધિકારીઓ ભેગા બેઠા કે હવે આપણે કંઈ એકબીજા પ્રત્યે કંઈ વાંધો છે નહીં, કે આભડછેડ તો આપણને કોઈ લાગતી નથી, માથાકૂટ શું કામ કરવી ખાલી ખોટી. એટલે બે જર્મની એક થઈ ગયા. જે દિવસે એક થઈ ગયા તે દિવસે 3 ઓક્ટોબર હતી 1990, ગાંધીજીને 2 ઓક્ટોબર, આ 3 ઓક્ટોબર. હવે જે દિવાલ હતી ને, જે પ્રજાના દુઃખની દિવાલ હતી, વિયોગની દિવાલ હતી, સંતાપ, કરુણાની, ક્રૂરતાની જે દિવાલ હતી ને, એ દિવાલ લોકોએ જાતે જઈને મસ્ત હર્ષ, મારું નામ આવ્યું, હર્ષ અને ઉલ્લાસથી, એટલે કે આનંદથી, જલસાથી દિવાલ તોડી નાખી. જેવી રીતે કેક તોડતા હોય ને, એટલે આજકાલ ફેશન નથી, લોકો હથોડો લઈને કેક તોડે, મસ્ત રીતે દિવાલ તોડી નાખી. અને બધા ભેટીને મળ્યા એકબીજાને કે આપણે વર્ષોથી આવી રીતે જુદા રહ્યા. સંયુક્ત બનેલા જર્મનીએ 1990 પછીના દશકામાં, એટલે કે 1991 થી 2000 પછી તો વધતું જ ગયું, જર્મનીએ ખૂબ આગળ વધ્યું. રાજકીય, આર્થિક, વેપાર, વાણિજ્ય, સામાજિક રીતે યુરોપનું એક પાવરફુલ દેશ બની ગયું જર્મની. બરાબર. આ જર્મની તૂટ્યું એ આપણે જોયું, જર્મની ભેગું થઈ ગયું એ આપણે જોયું. હવે સોવિયત રશિયાનું વિઘટન. સોવિયત રશિયા કઈ રીતે વિઘટન, એટલે કે એના ભાગલા કઈ રીતે પડ્યા, એ જોવાની વાત છે. 20મી સદીના છેલ્લો દાયકો, એટલે કે 1991 થી 2000નું વર્ષ આવે, 20મી સદીનો છેલ્લો દાયકો આવે. એ દરમિયાન સોવિયત યુનિયનના પ્રમુખ હતા ગોર્બોચોવ. આ રશિયન નામ છે, લાવા આવે, આપણને એમ લાગે આ શું ગોટાળો કરે છે. ના, ગોર્બોચોવ રશિયાના પ્રમુખ હતા, ગોર્બોચોવ. એની નીતિ કેવી હતી? ઉદારમતવાદી. એટલે કે ભાઈ દેશ આગળ વધે, ધંધા ઉદ્યોગ ખીલે, લોકોને પોતાને જે ભણવું હોય, જે ધંધા કરવા હોય, નવું નવું કંઈક કરે. એવું નહીં કે આમ જ કરવાનું, આમ જ કરવાનું, હું કહું એમ જ કરવાનું, એવું નહીં. એટલે સોવિયત યુનિયનની વિચારસરણી, એટલે કે રશિયાની વિચારસરણી અત્યાર સુધી જે હતી એનામાં પરિવર્તન આવ્યું અને રશિયાનું વિભાજન થયું, ભાગલા પડ્યા. સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન, બાજીને, ઝઘડીને, એકબીજાના વાળ ખેંચીને એવી રીતે જુદા નથી પડ્યા રશિયાના રાજ્યો, ના, એકદમ શાંતિથી જુદા પડ્યા. એ જ બતાવે છે વિશ્વ રાજકારણની શકવર્તી ઘટના છે કે ઓહો, આવી રીતે જુદા પડે શાંતિથી, બે ભાઈઓ જેમ જુદા પડી જાય, ભાઈ કોઈ આપણે ઝઘડો નથી, બસ પણ થાય એના કરતા જુદા પડી જાય. સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી હતા મિખાઇલ ગોર્બોચોવ, જે રશિયાના પ્રમુખ હતા. એ સત્તાના સ્થાને આવ્યા 11 માર્ચ 1985 અને 1986 મારો જન્મ થયો. એ ઉદારમતવાદવાળા હતા. રશિયા વિજ્ઞાન ટેકનોલોજીમાં ખૂબ આગળ વધ્યું. રશિયન મિસાઇલ ને રશિયન ટેકનોલોજી તો આજે આખા વિશ્વમાં વખણાય છે. અમેરિકા જેવી મહાસત્તાઓ સામે શક્તિ ધરાવતું હતું રશિયા. અમેરિકાએ કંઈ ઉખેડી ન લઈએ. ગોર્બોચોવ જે હતા એના પ્રમુખ,
એક ખુલ્લા મગજવાળા હતા, ખુલ્લા વિચારવાળા હતા. એટલે એને રશિયન ભાષામાં કહેવાય ગ્લાસુનોસ્ત. અને પેરેસ્ટ્રોઇકા એટલે કે આર્થિક અને સામાજિક સુધારણા, કે આર્થિક રીતે દેશ આગળ વધે, સામાજિક રીતે દેશ આગળ વધે, પછાત ના રહી જવા જોઈએ. એવી નીતિઓને કારણે સોવિયત સામ્યવાદી, સમાજવાદી, પ્રજાસત્તાક સંઘની સ્વાતંત્ર્ય મેળવવાની ઉત્કંઠા જાગી. અત્યાર સુધી સામ્યવાદ હતો, હવે સમાજવાદ આવવો જોઈએ, પ્રજાસત્તાક, લોકોનું રાજ્ય થવું જોઈએ, લોકો પોતાની રીતે દેશમાં રહેવા જોઈએ. એટલે સોવિયત સંઘના ઘટક રાજ્યો, એટલે કે જે અલગ અલગ રાજ્યો મળીને રશિયા બનતું હતું, એક પછી એક સ્વતંત્ર બનવાની ઘોષણા કરવા લાગી. હવે અમે અમારી રીતે સ્વતંત્ર છીએ. ધીરે ધીરે સોવિયત યુનિયનના વહીવટી તંત્ર પર સામ્યવાદી પક્ષ, જે પોતાનું જ ચલાવતો હતો, મનમાની કરતો હતો, અમલદારશાહી, એક જ માણસ કે 2, 5 કે 10, 15 માણસોનું આખું ગ્રુપ જે દેશ ઉપર રાજ કરતું એને અમલદારશાહી કહેવાય. એ પછી પોતાની જ મનમાની કરે, પોતાના જ નિર્ણયો લે, દેશ ભાડમાં જાય. અને લાલ આર્મી, જે રેડ આર્મી કહેવાય, લાલ સેના, એની પકડ રશિયા ઉપરથી ઢીલી પડવા માંડી. એનું કોઈ માને નહીં. સોવિયત યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ 1990માં, જુદા પડવાનું શરૂ થયું. છેવટે રશિયા કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થયું અને વિઘટન પૂર્ણ થઈ ગયું ડિસેમ્બર 1991. બરાબર. તો જર્મની છૂટું પડ્યું ને એક થયું આપણે જોયું. રશિયા એક હતું અને વિભાજન થઈ ગયું શાંતિથી, એ આપણે જોયું. હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન શું છે? આંતરરાષ્ટ્રીય લેવલે ભારતનો ફાળો શું છે, રોલ શું છે, ભારતે શું આપ્યું આંતરરાષ્ટ્રીય લેવલે? તો જો આઝાદી થઈ એટલે પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બહુ મોટો ફાળો આપ્યો. વિશ્વમાં સામ્રાજ્યવાદ હતો, બધાને પોતાના દેશોનો વિસ્તાર કરવો હતો, નવા નવા દેશોને પોતાના દેશમાં ભેળવી દેવાતા. સંસ્થાનવાદ હતો, કાળા ગોરાનો ભેદભાવ હતો. આ બધા દૂષણ નાબૂદ થવા જોઈએ. આ હવે ન હોવું જોઈએ. એની સામે જેટલી ચળવળો ચાલતી હતી ને, આંદોલનો ચાલતા હતા ને, એમાં ભારતે બધાને ટેકો કર્યો. બરાબર છે, આવું ના થવું જોઈએ. આ યોગદાન કેવું મોટું. સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે સંયુક્ત રાષ્ટ્રોની જે સ્થાપના થઈ ને બીજા વિશ્વયુદ્ધ પછી, એના વિશે આપણે જોયું હતું પાઠમાં, એને આદેશ કર્યો ભારતને કે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ મોકલી હતી. કોરિયામાં યુદ્ધ થયું હતું ત્યારે કેટલા સૈનિકો ત્યાં ઘવાઈ ગયા હતા કે ભાઈ તમે ભારતને કીધું, ભારત બાજુમાં થાય ને કોરિયાની, કે તમે ત્યાં તમારા ડોક્ટરો, નર્સ ને દવાઓ સારવાર બધું મોકલો. તો ભારત મોકલ્યું. નહીતર આપણે કોરિયન હું કોરિયા યાદ રાખવું જોઈએ. પછી આ બધા દેશ છે, ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા. એમાં જ્યારે કટોકટી થઈ હતી કે દેશ ભાંગીને તૂટી પડવાની શક્યતાઓ આવી ગઈ હતી, ત્યારે સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ સ્થાપક દળમાં ભારતે પોતાના સૈનિકોને મોકલ્યા અને દેશમાં શાંતિ સ્થાપવામાં બહુ મોટી ભૂમિકા ભજવી હતી. એ શ્રીલંકા વારંવાર ભૂલી જાય છે અને ઓલા ચીનને મદદ કરવા જાય છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, આંતરરાષ્ટ્રીય લેવલે, વિશ્વ લેવલે શાંતિ સલામતી રહે, એના માટે વિશ્વભરના લોકોના સ્વાતંત્ર્ય, સુખ, સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નોને ભારતે બહુ મોટો સહકાર આપ્યો છે. કોઈ પણ આખા વિશ્વનું ભલું થાય, વસુધૈવ કુટુંબકમ આપણું તો સૂત્ર છે, આખા દેશનું, આખા વિશ્વનું ભલું થતું હોય ને બધે ભારત આગળ આવીને ઊભું રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં, સંયુક્ત રાષ્ટ્રોની આખી મહાસભા થાય, 100 ને કેટલા દેશો એની અંદર સભ્ય હોય, એમાં પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ, એટલે પરમાણુ શસ્ત્રો કોઈ બનાવે જ નહીં, ઉત્પાદન જ ના કરે, એવો ઠરાવ જ્યારે પસાર કરવાનો આવ્યો ત્યારે ભારતે શાંતિની ઈચ્છાને કીધું હા બરાબર છે, આ થવું જોઈએ. ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરો, સૈન્યની સંખ્યા ઘટાડો, તો એટલા પૈસા બચશે. હા, તો એટલા પૈસા આખા વિશ્વમાં જેટલા ગરીબો છે એનું ભલું થાય એના માટે વાપરો ને, આવું ભારતે કીધું. એવી માગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્રોની સાથે કરી છે. આમ વિશ્વ શાંતિ એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. તમને પૂછી શકે એક માર્ક, વિશ્વ શાંતિ, ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત શું છે? તો કે વિશ્વ શાંતિ, આખું વિશ્વ શાંતિથી રહે. તો વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર વચ્ચે, દેશ વચ્ચે સહકાર હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ, સમજણ હોય, એના પ્રયાસ ભારતે બહુ કર્યા છે, પણ હાડા કોઈ માનતા નથી. ઘેટા જેવા બધા, લિન્ડી પીપર જેવા. તો આ આંતરરાષ્ટ્રીય શું હતો પ્રશ્ન યાર? હા, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન શું હતું? આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન વગાડી દેજો. હવે અહીંયાથી ભારતના બીજા જુદા જુદા દેશો સાથે કેવા સંબંધો છે
જેમ કે અમેરિકા સાથે, રશિયા સાથે, ચીન સાથે, બીજા ભારતના નાની નાની ટૂંકમાં માહિતી જોવાની છે. બાકી એના સંબંધો જોવા જાય તો આખું વર્ષ એમાં જોઈ જાય. તો એમાં પહેલું છે ભારતના અમેરિકા સાથેના સંબંધો કેવા છે, તો કે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ, અમેરિકાને યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે યુએસ કહેવાય છે. તમે ક્યાંક યુએસએ સાંભળ્યું હશે, તો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા આખું આમ પણ કહેવાય છે. બંને પ્રજાસત્તાક દેશો છે. પ્રજાસત્તાક એટલે કેવા? લોકશાહી. બંને જગ્યાએ ડેમોક્રેસી છે, લોકશાહી છે, લોકોથી, પ્રજાથી ચાલતો દેશ છે બંને. ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે ઘણી બધી સમાનતા છે, છતાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકાના સંબંધોમાં ચડાવ ઉતાર, અપડાઉન એવું આવ્યો જ રાખ્યું. એક હરખા સંબંધો રહ્યા જ નથી. એ ઘરમાં એક હરખા સંબંધો નો રહી તો દેશો સાથે ક્યાંથી રહી? આઝાદી મળી ભારતને એટલે આપણે આગળ જોયું ભારત એકેય સત્તા જૂથમાં ના જોડાયું. અમેરિકા સાથે ના ગયું, રશિયા સાથે ના ગયું, બેયના લશ્કરી જૂથો અલગ પડી ગયા હતા ને. ભારત એકેય હારે ના જોડાયું એટલે સૌથી મોટી બિન જોડાણવાળી નીતિ હતી ને એ આપણે અપનાવી. આનાથી અમેરિકાને પેટમાં દુખ્યું અને કુઈટું માથું. અમેરિકાને ન ગમ્યું. જો અહીં લખ્યું છે ને, અમેરિકાને ન ગમ્યું. એને એમ હતું કે ભારત લોકશાહી જૂથમાં, એટલે કે અમેરિકાનું જે જૂથ હતું એ લોકશાહી હતું. એટલે કે અમેરિકાને એમ હતું કે ભારત લોકશાહી જૂથમાં જોડાઈ જ જશે, કારણ કે ભારતમાં લોકશાહી છે અને અમેરિકામાં લોકશાહી છે, તો આપણે અમારે હારે આવી જશે. પણ ભારત બિન જોડાણવાળી નીતિમાં જોડાઈ ગયું, કારણ કે એને પોતાની આપણે શું કામ નહોતો જોડાયા? તો કે આપણે પોતાની આર્થિક સ્થિતિ ડેવલપ કરવાની હતી, વિકસાવવાની હતી. શું કામ જોડાય? જમ્મુ કાશ્મીરની બાબતમાં પણ યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા પાકિસ્તાનની તરફેણ કરી, એટલે કે પાકિસ્તાનની પડખે ઊભું રહ્યું. એક જ અને એક જ કારણ કે ભારત એની સાથે ના જોડાયું. આપણે એની સાથે ના જોડાય એટલે એને પાકિસ્તાનનો સાથ દીધો, કુકડા જેવા અમેરિકાએ. પાકિસ્તાન અમેરિકાના સત્તા સાથે અને લશ્કરી સંગઠન સાથે જોડાઈ ગયું હતું, કારણ કે એને તો બીજો કોઈ ઓપ્શન જ નહોતો. ભૂખ મરાને, હડકવા હાલેલા કૂતરાને બીજું તો કોઈ કામ જ નહોતું. અને ભારતે બિન જોડાણવાળી નીતિ અપનાવી લીધી હતી અને પાકિસ્તાન અમેરિકાની પડખે જઈને બગલમાં જઈને બેસી ગયું, વાસ આવે તોય. એટલે એ તો પછી કાશ્મીરનો મુદ્દો આવે એટલે અમેરિકા તો પછી પાકિસ્તાનની સીધી વાત છે એની ફેવરમાં જાય. આ કારણે પણ ભારત અને અમેરિકાના સંબંધો ડેવલપ ન થયા, જરાય વિકાસ ન થયો ભારતનો. કારણ કે એક તો એણે પાકિસ્તાનનો પક્ષ લીધો અને અમેરિકાને એમ થયું કે ભારત અમારી સાથે જોડાયું કેમ. આ બે પ્રોબ્લેમ સામે આવ્યા. એટલે પરમાણુ શસ્ત્રો સંબંધી જેટલી સંધિઓ થઈ ને, કે પરમાણુ શસ્ત્રોનો ઉત્પાદન ના કરવું, એનો ઉપયોગ ના કરવો, એના અખતરા ના કરવા, આની જેટલી સંધિઓ થઈ ને, ભારતે ચોખ્ખી ના પાડી દીધી કે અમે સહી નહીં કરી, અમારે નથી જોડાવું. કારણ કે સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ બધાને ગ્રાહ્ય હોય એવી, જેમાં બધાનો સ્વીકાર થાય એવી પરમાણુ પરીક્ષણ સંધિ, એટલે કે પરમાણુ હથિયારનો ખતરો જ નહીં કરવાનો, એનું પરીક્ષણ જ નહીં કરવાનું. આના ઉપર સહી. બીજું પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ. આ બે સંધિ ઉપર ભારતે હસ્તાક્ષર કરે, એટલે કે ભારત સહી કરે. ભારત આવું કંઈ કરે જ નહીં એવું અમેરિકા ઈચ્છતું હતું. જોયું તમે આ ગેમ પ્લાન આખો ખતરનાક. ભારતે સહી જ ના કરી. બેમાંથી એક ઉપર ભારતે સહી ના કરી. એટલે એનો ઈરાદો, અમેરિકાનો ઈરાદો જે હતો કે પરમાણુ હથિયાર બનાવેની ભારત અને ઉપર સહી ના કરે, એવો એનો આગ્રહ હતો. ઈરાદો એ હતો ને આગ્રહ હતો. પણ બેયને આપણે ભારતે ના પાડી દીધી, ચોખ્ખી ગહીને હાથ ગહીને ના પાડી દીધી. નહીં થાય સહી, થાય કરી લે. એટલે અમેરિકા ભારત ઉપર વધારે નારાજ થઈ ગયું. અને તેમ છતાં પોખરણ, રાજસ્થાનમાં પોખરણ સ્થળ આવે, મૂવી આખું જોન અબ્રામનું બન્યું છે. તેમ છતાં પોખરણમાં આપણે પરમાણુનું સફળ પરીક્ષણ કર્યું, એટલે કે અખતરો કર્યો 1998માં. ત્યારે એની ગંભીર નોંધ અમેરિકાને જ લેવી પડી. તેણે ભારત માટે કેટલાક પ્રતિબંધો મૂકી દીધા. ભારતને આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, ઘણા બધા પ્રતિબંધો છે, એમાં આપણે જવું નથી, આપણે પાઠમાં આવતું નથી. પછી ધીમે ધીમે સંબંધો સુધરતા ગયા, પ્રતિબંધો હળવા થતા ગયા. આર્થિક અને ટેકનિકલ ફિલ્ડમાં, ક્ષેત્રમાં ભારતે અમેરિકાની મદદ મળતી રહી. પછી એમાં વચ્ચે 2001ની સાલમાં 11 સપ્ટેમ્બરે અમેરિકાના બે મોટા હાઈજેક, આસમાનને અડતા બે ટ્વિન્સ ટાવર નામના બિલ્ડિંગ હતા. એના ઉપર ઓસામા બિન લાદેન એણે આતંકવાદી હુમલો કર્યો. વિશ્વનો સૌથી ભયંકર હુમલો કહી શકાય આતંકવાદી. આખા બે પ્લેન ભટકાડી દીધા. એ અત્યાર સુધી જે પાકિસ્તાનને એમ કહેતું હતું, પાકિસ્તાનને અમે તમારી સાથે છીએ, પાકિસ્તાન અમે તમારી સાથે છીએ, એ જ પાકિસ્તાનમાં
ઉછરીને મોટા થયેલા બધા ઓસામા બિન ના અંતે બધા, એણે ત્યાં આતંકવાદી હુમલો કર્યો. નાને મગજ કયો અમેરિકાનો. ભારત ના પાડતું આ કર્યા જેવું નથી. તમે જે સાપને ઉછેરો છો એ જ સાપ તમને કેળવા દોડશે. પછી આખી દુનિયા સાક્ષી છે કે પાકિસ્તાનમાં છુપાયેલો હતો ઓસામા બિન લાદેન. અમેરિકાએ પાકિસ્તાનમાં ઘૂસીને ઓસામાને મારી નાખ્યો. એ 11 સપ્ટેમ્બર 2001ના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના હુમલા પછી ભારત અને અમેરિકાના સંબંધો વધારે સુધર્યા. પછી તો આગળ વધતું ગયું. ભારતે આર્થિક રીતે આગળ વધી ગયું. એ અમેરિકાને નોંધ લેવી પડી. ભારત હવે કંઈ સામાન્ય જેવું તેવું નથી. જેવું આઝાદ થયું હતું ત્યારે જે ભારત હતું એ ભારત આજે થોડું છે. અને બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો બંધાય એવી એની ઈચ્છા થઈ. 2014માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા અને 2014માં જ અને 2015 બે વર્ષમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા અને ત્યાં સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશનની મહાસભાને નરેન્દ્ર મોદીએ સંબોધન આપ્યું હતું. એમાં સ્પીચ આપી હતી. જે અમેરિકા આટલા વર્ષ સુધી એમ નરેન્દ્ર મોદી વિઝા નહોતું આપતું. વડાપ્રધાન ભાઈના ભેગું જ કીધું આવો આવો ક્યાં ના છે તો આવી ગયા અને સંબંધો સુધરતા ગયા. પછી તો ત્યાં અમેરિકાના પ્રમુખ હતા ને બરાક ઓબામા. એ 26 જાન્યુઆરી 2015માં ભારતના 26મી જાન્યુઆરી જ્યાં દિલ્હીની અંદર જબરજસ્ત સેલિબ્રેશન થાય છે, જે ઉજવણી થાય છે 26મી જાન્યુઆરીની દિલ્હીમાં, એના મુખ્ય મહેમાન તરીકે બરાક ઓબામા 26 જાન્યુઆરી 2015ના હતા. અને સંબંધો સુધર્યા. ભારતીય ગણતંત્ર દિવસ એટલે કે 26મી જાન્યુઆરીમાં ભાગ લેનારા તેઓ અમેરિકાના પહેલા પ્રમુખ હતા. આમ ભારત અને અમેરિકાના સંબંધો સુમળભેરા થયા. પણ આતંકવાદના પ્રશ્ને બંને રાષ્ટ્રના વડાઓ આજે પણ ચિંતામાં છે કે સાલું શું કરવું. આ હાલો એક મસલો હલ નથી થતો. હવે ભારત અને સોવિયત યુનિયન, મેં તમને કીધું હતું સોવિયત યુનિયન એટલે રશિયા જ, બસ બીજી કોઈ નહીં. ભારત અને સોવિયત યુનિયન એના સંબંધો કેવા છે? તો ભારતમાં ભારે ઉદ્યોગો એટલે કે મોટા જબરજસ્ત ઉદ્યોગો સ્થાપવામાં, સંરક્ષણમાં એટલે કે ભારતની અંદર સુરક્ષા મુદ્દે આ શસ્ત્રો બધા બનાવવા મોકલવા મદદ કરવી, એ બે બાબતે રશિયાએ ભારતને બહુ આર્થિક મદદ કરી છે, પૈસાની બહુ મદદ કરી છે. અને એ મદદ કરવામાં શું કે અમેરિકાના ભારત સાથે સંબંધ ખાટા થયા એટલે ભારત અમેરિકાનું દુશ્મન થઈ ગયું. દુશ્મન કા દુશ્મન અપના દોસ્ત એવી રીતે ભારતની સાથે રશિયા જોડાઈ ગયું. કાશ્મીરના પ્રશ્નમાં અમેરિકા પાકિસ્તાન સાથે ઊભું હતું. તો વિશ્વની મહાસત્તા બીજી રશિયા હતી એ સમયે. તો કાશ્મીરના પ્રશ્નમાં રશિયા ભારત બાજુ ઊભું રહી ગયું. અને જ્યારે સંયુક્ત રાષ્ટ્રોની જે મહાસભાની અંદર કાશ્મીર મુદ્દે કોઈ ઠરાવ પસાર કરવાનો થાય તો 5 દેશ પાસે વીટો પાવર હોય. 5માંથી એક દેશ ના પાડે એટલે ઠરાવ પસાર ના થાય. બ્રિટન, ફ્રાન્સ, રશિયા, અમેરિકા, ચીન. તો ઓલા ચારે હા પાડે. રશિયા એક જ ના પાડે કે નહીં, આ ભારતની તરફેણમાં નથી અને પાકિસ્તાનને આપવા જેવું નથી, કેન્સલ. તો આ રશિયાએ આપણે બહુ મદદ કરી છે. કાશ્મીર મુદ્દે જો ભારતને વિરુદ્ધ ઠરાવ પસાર ન થાય માટે રશિયાએ વીટો પાવરનો ઉપયોગ કર્યો. વીટો પાવર એટલે શું? ના પાડવાનો પાવર. કાશ્મીર પ્રશ્ન વૈશ્વિક સ્તરે ભારતના મતનું સમર્થન કર્યું છે. જ્યાં ભારત એમ કે કાશ્મીર અમારું છે, કાશ્મીર આ રીતે પાકિસ્તાન બધું ખોટું કરે, તો રશિયા એમ કે હા બરાબર છે, ભારત કે સાચું 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 સાચું, ભારત કે સાચું. મહાસત્તા કહે તો પછી બીજા બધાને બેસી જવું પડે. આમ રશિયા અને ભારત વચ્ચે બહુ ફ્રેન્ડલી રિલેશન, ઘણા બધા સંબંધો ડેવલપ થયા. આ બે વિશ્વના દેશો સાથે. હવે ભારતના પડોશી દેશો સાથે આપણે કેવા સંબંધો હતા? એમાં પહેલું ભારત પાકિસ્તાન. આ વાત જ ક્યાં કરવી આની? કેવા સંબંધો છે? જો અહીં લખ્યું છે તણાવ ભર્યા સંબંધો. ભારત પાકિસ્તાન વચ્ચે 3 વાર યુદ્ધ થયું, 48, 65 અને 71. 1948, 1965, 1971. 3 વાર ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું. ત્રણેયમાં કેવા જેવું છે મારે કોણ જીતું હોય છે? આપણે મારા ભારતમાં પાકિસ્તાન 3 વાર ખરાબ રીતે હારી ગયું. હા બધું તોય હખણું નથી રહેતું. પછી 2 કરાર થયા ભારત વચ્ચે અને પાકિસ્તાન વચ્ચે, તાશ્કેત કરાર અને સિમલા કરાર, કે ભાઈ યુદ્ધો ના કરવા, હખણું રહેવું, શાંતિથી બેસવું. પણ છતાં પાકિસ્તાન એને સિરિયસલી લેતું નથી. 1999માં પાછું યુદ્ધ થયું ભારત પાકિસ્તાન વચ્ચે, કારગિલ યુદ્ધ જેને કહેવાય. બંને દેશોના એ કારગિલ યુદ્ધમાં પણ ભારત જીતી ગયું છે, એમાં પાકિસ્તાન હારી ગયું ખરાબ રીતે. અને બંને દેશોના વડાઓ પોતાની સમસ્યાનો શાંતિભાઈ સમાધાન ઉકેલ લાવવા પ્રયત્નો કરે છે, પણ કંઈ પ્રયત્નો થતા મતલબ ઉકેલ આવતો નથી. આવા સંબંધો છે. ભારત અને ચીનના સંબંધો. ભારત ચીનના સંબંધોની શરૂઆત 1954માં થઈ એવું કહી શકાય છે.
પણ પ્રોબ્લેમ શું આવ્યો? ચીને પોતાનો નકશો બનાવ્યો ને એમાં ભારતના અમુક પ્રદેશોને ચીનના પોતાના નકશામાં નાખી દીધા. અને ભારતનું મગજ કહ્યું કે આ ધંધો કરવાનો યાર, તો હિન્દી ચીની ભાઈ ભાઈ કહીને તમે આ ધંધો, આ સંબંધો બગડ્યા. આ નકશામાં ચીને ભારતનો ઘણો વિસ્તાર પોતાનો છે એમ દર્શાવ્યો, એટલે ભારતે વિરોધ કર્યો. કરે જ ને વિરોધ, સીધી વાત છે. હું મારા નકશામાં તમારા ઘરનું બતાવી દઉં કે આ ઘર મારું છે, તમે વિરોધ કરવાના જ છો. ભારત અને ચીન વચ્ચેની સરહદ ક્યાં જવું છે? ભારત અને ચીન વચ્ચેની સરહદ દર્શાવતી મેકમોહન રેખા હતી આખી, કે આ ભારત અને ચીન, આ બાજુ ચીન, આ બાજુ ભારત. એનો ચીને અસ્વીકાર કર્યો કે નહીં, આમ નો હાથ, અમે કઈ ને રેખા દોરો. તમે કયો ને રેખા દોરો, તમે તેમ કે લંકામાં રેખા દોરો, એટલે અમારે ત્યાં દોરવું આવી. પાછા સંબંધો બગડ્યા. ચીને ભારત ઉપર આક્રમણ કર્યું 1962માં, હુમલો કરી દીધો. અને એણે જે પ્રદેશો એને પોતાના નકશામાં દર્શાવ્યા હતા એ પ્રદેશો ઉપર એને કબજો જમાવ્યો. એ કબજો જ્યાં જમાવ્યો હતો એ કબજા પાછો ખદેડવા માટે ભારતે લશ્કર મોકલ્યું હતું ત્યારે 1965માં. પછી ચીને એક તરફ યુદ્ધ વિરામ જાહેર કર્યો, બધું કેન્સલ કરો, અને એવી રીતે યુદ્ધનો અંત આવ્યો. એ પ્રશ્નનો ઉકેલવા આજે પણ મંત્રણાઓ થાય છે, પણ કોઈ સમાધાન થતું નથી. છતાં પણ છેલ્લો દાયકો, એટલે કે 1900 શું આવ્યું, 2011 થી 2020 સુધીનો એક દાયકો. એટલે ભારત અને ચીનના સંબંધો થોડાક સારા છે, મૈત્રીપૂર્ણ છે. એ લોકો ઘણું બધું અહીં મોકલે છે, વેચે છે, બિઝનેસ સંબંધો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના વડાપ્રધાન જિનપિંગ એને કીધું આવો ગુજરાતમાં ગાંઠિયા ખવડાવું તમને, વણેલા ફાફડા જલેબી સાથે મરચાં નાખીને. તો અમદાવાદમાં રિવરફ્રન્ટ છે જગ્યા, ત્યાં એની મુલાકાત થઈ હતી 2014ની અંદર. ભારતના જેવા મોદી વડાપ્રધાન બન્યા ત્યારે જ મુલાકાત થઈ હતી, બરાબર. સો આ ચીન સાથેના સંબંધો. હવે ભારતના બાંગ્લાના સંબંધો. બાંગ્લાદેશ, ભારત અને પાકિસ્તાનના જે ભાગલા પડ્યા ને ત્યારે પાકિસ્તાનના બે ટુકડા હતા. એક અત્યારે જે પાકિસ્તાન છે એ, અને બાંગ્લાદેશ છે ને એ ત્યારે પાકિસ્તાન ગણાતું. આ આપણે આગળ વાત થઈ ગઈ છે. પાકિસ્તાન 1, પાકિસ્તાન 2 એમ હતું. અને પાકિસ્તાન જે અત્યારે બાંગ્લાદેશ છે એ જે પાકિસ્તાન હતું ને એના લોકોને એ જરાય પસંદ નહોતું પાકિસ્તાન સાથે જોડાવું. એટલે 1971માં એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશનો ઉદ્ભવ થયો. એમાં ભારતે બહુ મદદ કરી છે. 1971માં બાંગ્લાદેશ પાકિસ્તાનમાંથી આઝાદ થયું. એક નવોદિત રાષ્ટ્ર તરીકે, એક નવું રાષ્ટ્ર હતું ત્યારે બાંગ્લાદેશને પૈસાની જરૂર પડે તો પૈસાની, ટેકનિકલ જરૂર પડે ટેકનિકલ, ભૌતિક સાધનો, જે કાંઈ પણ જરૂર પડે બધી બાબતમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બધી બાબતોમાં ભારતે મદદ કરી બાંગ્લાદેશ. તેમ છતાં બાંગ્લાદેશને પેટમાં દુખ્યું. એવું કહી શકાય કે ભારત ન હોત તો ત્યારે બાંગ્લાદેશ આઝાદી ના થઈ શક્યું હોત. છતાંય ઉપકાર ભૂલીને આ લોકો આવા આડા ફાટે બધા. ગંગા નદીના પાણીનો ઉપયોગ થાય અને એની વહેંચણી, કારણ કે ગંગા નદી નીકળે છે ભારતમાંથી કેવડી મોટા વિસ્તારમાંથી પસાર થઈ બાંગ્લાદેશમાં જાય છે. તો એ બાબતે પ્રોબ્લેમ થયા, ચર્ચાઓ થઈ, સમાધાન થયું. અતિવૃષ્ટિ થાય, જબરજસ્ત વરસાદ પડે, વાવાઝોડી પરિસ્થિતિ આ બાંગ્લાદેશ પૂરમાં તણાતું હોય તોય ભારત મદદ કરવા જાય, તોય પાછા એને પ્રોબ્લેમ ખટકે. બંને રાષ્ટ્રો વચ્ચે 2015માં વિવાદિત જમીન વિસ્તાર, ઘણી જમીનો એમ માને કે અમારી છે, આપણે એમ માને આપણી, એ બાબતે ઘણી બધી ચર્ચાઓ થઈ. અને એ ક્ષેત્રના લોકોની નાગરિકતા, ઘણા બધા બાંગ્લાદેશ કે વિવિધ દેશોના લોકો ભારતમાં આવે તો એની નાગરિકતા મુદ્દે પણ ભારત પ્રશ્ન ઉઠાવે સીધી કે ભાઈ તમે ભારતીય નથી તો નો નાગરિકતા. તો એ બાબતે ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ અને વાટાઘાટોથી થયું છે. આ બાંગ્લાદેશ સાથેના સંબંધો. હવે ભારત અને ભૂતાન, નેપાળની બાજુમાં જે ભૂતાન દેશ છે, આ એક જ દેશ એવો છે કે જેની સાથે ભારતને કોઈ દિવસ પ્રોબ્લેમ નથી. જે ભારતે આ દેશ ઉપર ઉપકાર કર્યા એ બધા એને માન્ય રાખી નહીં. બસ જો ભારતે ભૂતાન સાથે કાયમી શાંતિ મિત્રતાની સંધિ કરી 1949માં. ભારત આઝાદ થયા 2 વર્ષ પછી આપણે કાયમી શાંતિ રાખશું, કાયમી મિત્ર બની ગયા. ફ્રેન્ડશિપ ફોર એવર, ફ્રેન્ડ્સ ફોર એવર. આપણે સ્ટેટસમાં લખીએ ને ફ્રેન્ડ્સ ફોર એવર, તો આ બે ફાઇનલ ફ્રેન્ડ્સ ફોર એવર. ભૂતાને પણ સંરક્ષણ અને વિદેશ નીતિમાં કે ભાઈ અમારે બીજા દેશ સાથે કેવા સંબંધો રાખવા, બીજા દેશોથી અમારી સુરક્ષાનું શું, એ બાબતે અમે ભારત ઉપર વિશ્વાસ મૂકીએ છીએ અને ભારત ઉપર વિશ્વાસ મૂક્યો. એટલે ભારત ભૂતાનનું રક્ષણ કરે છે. અત્યારે ભારતે ભૂતાનને સંદેશા વ્યવહાર, મોબાઈલ ટાવર, આ તે એની બધું, મોબાઈલ બધું નેટવર્ક બધું, વાહન વ્યવહાર, એનો વિકાસ માટે ભારતે મદદ આપી છે ભૂતાનને અને સંબંધો મજબૂત થયા. વડાપ્રધાન નહેરુ ભૂતાનની મુલાકાતે ગયા હતા 1958માં. ભારતના રાષ્ટ્રપતિ 1970માં ભૂતાન ગયા હતા.
ભૂતાનને યુએનનું એટલે યુનાઇટેડ નેશન્સનું એટલે કે સંયુક્ત રાષ્ટ્રોનું સભ્ય બનાવવામાં ભારતે મદદ કરી 1971. ભારતના ભૂતાન સાથેના સંબંધોમાં ક્યારેય તંગદિલી ઊભી નથી, કોઈ પ્રોબ્લેમ ક્યારેય આવ્યો જ નથી. 1958માં ભારતના વડાપ્રધાન નહેરુ, જવાહરલાલ નહેરુ ભૂતાન ગયા હતા. ત્યાર પછી સીધા 2014માં નરેન્દ્ર મોદી ભૂતાનની મુલાકાતે ગયા હતા. જ્યારે મુલાકાત ગયા ત્યારે ઘણી બધી ચર્ચાઓ થઈ. એમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કીધું કે ભારત પ્રગતિ કરશે તો એના આજુબાજુના દેશોને સૌથી મોટો ફાયદો થશે. સીધી વાત છે. બંને દેશો પર પરસ્પર સુરક્ષા સંબંધિત સહયોગ પર સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. હવે ભારત અને શ્રીલંકાના સંબંધો. શ્રીલંકા સાથે ભારતના સંબંધો જૂના છે, ઘણા જૂના. ઘણા ભારતીય લોકો, એમાં ખાસ કરીને દક્ષિણ આફ્રિકાના તમિળ લોકો, એ શ્રીલંકામાં ઘણા સમયથી, શ્રીલંકા આઝાદી નહોતું થયું ને એ પહેલાના રહેતા હતા અને ત્યાં પછી રહી ગયા હોય. આ લોકો પછી જ્યારે શ્રીલંકા આઝાદ થયું એટલે શ્રીલંકાના જે લોકો હતા એમ કે આ લોકો ભારત ભાગી જાય. હવે એ બે લોકોની વચ્ચે તકરાર ઊભી થાય એટલે એની નાગરિકતાનો પ્રશ્ન ઊભો થઈ ગયો. બંને દેશોએ પછી ચર્ચાઓ કરી કે ભાઈ તમે હખણા રહ્યો, શાંતિ રાખો, એ લોકો તમારો દેશ આઝાદ નથી થયો ને પહેલાંના ત્યાં રહીએ છે, એને તમારે જ નાગરિકતા આપવી જોઈએ. ઘણા બધા પ્રશ્નોના સમાધાન થયા છે. શ્રીલંકાના તમિળ લોકોને જે અન્યાય થતો હોય, તમિળ સંગઠનો ત્યાં હોય અને શ્રીલંકાની સરકાર તમિળ સમસ્યાનું શાંતિમય સમાધાન કરે એવી ભારતની ઈચ્છા છે. હજુ પણ થાય છે, પ્રોબ્લેમ હાલે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાની મુલાકાત લીધી ત્યારે તમિલ પ્રભાવિત એટલે કે તમિલ બે એક જ સરખું, જે જગ્યાએ તમિલ લોકો રહે છે ત્યાં મુલાકાત લીધી હતી, જે એનું નામ છે જાફના. 1915માં, સોરી 1915 ક્યાં 2015, 100 વર્ષ આગળ જતો રહ્યું. શ્રીલંકાના તમિલ અસરગ્રસ્તોના પુનઃવસન માટે એટલે કે જ્યાં જ્યાં તમિળ લોકોને અન્યાય થયો હોય એ લોકોને ફરીથી ત્યાં એના મકાન બંધાઈને ત્યાં રહી શકે એ માટે 27,000 જેટલા મકાનો ભારતે પૈસા આપીને બનાવડાવ્યા. આજે શ્રીલંકા સાથેના ભારતના સંબંધો સારા છે. ભારત અને નેપાળ. ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોની શરૂઆત થઈ 1950, એક સમજૂતી થઈ. ભારત અને નેપાળના સંબંધો શરૂ થઈ અને એક સમજૂતી એવી થઈ ભારત અને નેપાળ વચ્ચે કે એકબીજાના સાર્વભૌમ અને પ્રાદેશિક અખંડતાનું જતન કરશું. ભારત અખંડ છે, આપણે અખંડ ભારતનો ભાગ બનશું. નેપાળ અખંડ છે, નેપાળનો આપણે ભાગ બની રહીશું. એટલે શું થયું, બે દેશના નાગરિકો, તમે નેપાળ જઈ શકો, વિઝા લેવાની જરૂર નથી. નેપાળના લોકો ભારતમાં આવી શકે, વિઝા લેવાની જરૂર નથી, જો માન્ય છે. અને સામાજિક આર્થિક વિકાસમાં ભારતે ઘણી મદદ કરી છે નેપાળને. નેપાળના ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારત આવે છે, ભણાવે છે ભારત. એને હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ નેપાળમાંથી પસાર થાય છે અને ભારે પૂર હોય ત્યાં અને ભારતને ઘણું નુકસાન થાય છે. એ પૂરમાંથી નુકસાનથી બચવા માટે ભારતે નેપાળ વચ્ચે ઘણી બધી સમજૂતી કરવાના પ્રયત્નો કર્યા છે. હવે એમાંથી કેટલામાં નેપાળમાં આવીનું હશે એ તો નેપાળને ખબર. પણ 25 એપ્રિલ 2015ના રોજ નેપાળમાં 5.8ની તીવ્રતાનો ભયાનક ઘોર ભૂકંપ આવ્યો. 8,000ની આસપાસ લોકો નેપાળના મૃત્યુ પામી ગયા. કેવો ભૂકંપ હશે! ત્યારે ભારતે જબરદસ્ત નેપાળને મદદ કરી છે, નેપાળને બેઠું કરવામાં. છતાંય વાર તહેવાર નેપાળ ભૂલી જાય છે. અને ભારત અને અફઘાનિસ્તાનના સંબંધો એ ફ્રેન્ડલી સંબંધ છે. અફઘાનિસ્તાનને બેઠું કરવામાં ભારતનો સિંહ ફાળો છે. બાંધકામમાં, આરોગ્યમાં એટલે કે હોસ્પિટલમાં, કેળવણીમાં, એજ્યુકેશનમાં ભારતે બહુ મોટો ફાળો આપ્યો છે અફઘાનિસ્તાનને. કુદરતી આપત્તિઓ આવે તો ભારત મદદ કરે છે. અફઘાનિસ્તાનનું પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ ભારત કરે છે. પછી ભારત અને મ્યાનમાર. મ્યાનમાર એટલે કે જે એને બર્મા કહેવાય છે, એના સંબંધો સારા છે. બર્માને 1948 આપણા પછી 1 વર્ષ પછી એને આઝાદી મળી અને ફ્રેન્ડલી સંબંધ થયા. ભારતે એને બધાને આર્થિક વિકાસ માટે મદદ કરી છે અને ભારતે તાત્કાલિક સહાય મોકલી આપી. આઝાદી પછી મ્યાનમારને બહુ જરૂર હતી પૈસાની. જુદા રહેવા જાય ત્યારે પૈસાની વધારે જરૂર હોય ને, ત્યાં બર્મા આઝાદ થયું ત્યારે એને બહુ જરૂર હતી. ભારતે તાત્કાલિક એને બધી મદદ કરી છે અને બર્માને મજબૂત બનાવ્યું છે. ભારતની વિદેશ નીતિનું ધ્યેય વિશ્વ શાંતિ અને સલામતી જાળવવાનું છે. ભાઈ આજુબાજુના દેશો પૈસા ટકે મજબૂત હશે તો ભારતને વાંધો નહીં આવે. એ ધ્યાનમાં રાખીને ભારતે શાંતિથી રહેવા માટે બધાને મદદ કરી છે. પણ તેમ છતાંય પ્રસંગોપાત ભારતને પડોશી દેશો સાથે ઘણીવાર સંબંધોમાં ઉતાર ચઢાવ આવે, ઝઘડો થાય, આ તે બધું થાય. છતાં
સહઅસ્તિત્વની પ્રાચીન ભારતીય પરંપરા. સહઅસ્તિત્વ એટલે કે જીવો અને જીવવાતું એ આપણી જૂની પરંપરા છે. એનાથી આપણે પોતાને નાના, આપણાથી બધે નાના નાના પડોશી દેશો છે, આપણાથી મોટો કોઈ નથી. એની આર્થિક નીતિને પ્રભાવિત કર્યા વિના પડોશી દેશો સાથે શાંતિપૂર્ણ મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા છે. એમાં કોઈ પ્રોબ્લેમ આવવા દીધો નથી. બસ અહીંયા આપણું ચેપ્ટર પૂરું થઈ ગયું. શું નામ છે? 1945 પછીનું વિશ્વ. બસ તો આ 6થું ચેપ્ટર પૂરું થઈ ગયું. આના પછી ઇતિહાસની અંદર, હિસ્ટ્રીની અંદર એક જ ચેપ્ટર છે, 7મું. હવે પછીનો વિડીયોમાં એમાં મળીશું આપણે. ઓકે, સો જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.